જયંતિભાઈ બધું બરાબર જ છે પંડ્યાજી? જયંતિભાઈ એમ કે વિડીયો નથી, તો જરા ખરખું જુઓ. આજનું ચેપ્ટર છે આપણું નવું ચેપ્ટર છે ડેટા એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન. આને ગુજરાતીમાં બાળકો, ગુજરાતીમાં આને માહિતીનું પૃથ્થકરણ કહેવાય. માહિતીનું વર્ગીકરણ અથવા પૃથ્થકરણ. આમાં કયા પ્રશ્નો આવે? આલેખવાળા. કયા આવશે? આલેખવાળા પ્રશ્નો આવશે. હવે મેથેમેટિક્સમાં તમે આમ ઓલમોસ્ટ બધું શીખી લીધું છે, તો હવે આ ચેપ્ટર લેવામાં કાંઈ વાંધો નથી. સીસીઈના તમારા કોર્સમાં છે, આ સિવાય જીપીએસસીમાં આજકાલ બધી પરીક્ષામાં આ ચેપ્ટર પૂછાતું હોય છે. તો આપણે આના ક્લાસ 3 લેવલના જેટલા ક્વેશ્ચનો છે એને આપણે કરશું. હવે છોકરાઓ આમાં શું આવે? તો કે અલગ અલગ પ્રકારના આલેખ આવે. એક તો કોષ્ટક આવે, ટેબલ જેને આપણે કહીએ ને, કોષ્ટક આવે. પછી બાર ચાર્ટ આવે. કેવો ચાર્ટ આવે? બાર ચાર્ટ. તમે આવી રીતે ક્રિકેટ જોતા હશો તો એમાં આવા ચાર્ટ આવતા હોય છે, અને બાર ચાર્ટ કહેવાય. એવી જ રીતે લાઇન ચાર્ટ આવે. કેવો ચાર્ટ આવે? લાઇન ચાર્ટ. ક્રિકેટમાં તમે આ પણ ચાર્ટ જોયા હશે. ક્રિકેટમાં આમ તો બધા ચાર્ટ આવે છે. લાઇન ચાર્ટ એટલે આ રીતે હોય, આને લાઇન ચાર્ટ કહેવાય. પછી તો કે પાઈ ચાર્ટ આવે. કેવો ચાર્ટ આવે? પાઈ ચાર્ટ. આવી રીતનું જોયો હશે તમે, આને પાઈ ચાર્ટ કહેવાય. અને પછી શું આવે? તો કે વાર્તા આવે. વાર્તા રે વાર્તા, કેસલેટ જેને કહેવાય. સિચ્યુએશન બેઝ, આખો એક ઇન્સિડન્ટ તમને આપેલો હોય અને એ તમારે એનું એનાલિસિસ કરી અને એના જવાબ આપવાના હોય. આ સિવાય પણ ઘણું બધું આવે, પણ આપણે આટલું કરવાનું હોય છે. તમારા કેસમાં આટલું તમારે કરવાનું મોર ધેન ઇનફ થઈ જશે. તો આપણે બધા ચાર્ટ વારાફરતી કરશું. આજે આપણે બધા કોષ્ટકના પ્રશ્નો કરશું, પછી આ બધું કરશું. હવે તમને થોડોક આનો પરિચય આપી દઉં કે તમારા માટે આ થોડુંક નવું છે. જીપીએસસીમાં એમાં પૂછાતું હોય છે, પણ બેન્કિંગ, સ્ટાફ સિલેક્શન, આ બધી એક્ઝામોમાં આ વસ્તુ ધરાઈને પૂછાય છે. બેંકમાં પણ તમારે જેમ સીસીની એક્ઝામ હોય ને, પ્રિલિમ અને મેન્સ, એવી રીતે સેમ પેટર્ન હોય છે બેંકમાં પ્રિલિમ અને મેન્સ. પ્રિલિમમાં બેન્કિંગ એક્ઝામમાં મેથેમેટિક્સના 35 ક્વેશ્ચન હોય, એમાંથી 10 ક્વેશ્ચન ચાર્ટના હોય છે. મેન્સ એક્ઝામમાં મેથેમેટિક્સના અલગ અલગ એક્ઝામમાં 40 કે 50 ક્વેશ્ચન હોય, બધા આના જ હોય. ટૂંકમાં ઈ એક્ઝામોમાં, ઇવન કેટની એની એક્ઝામોમાં પણ બધા આના જ પ્રશ્નો હોય છે. ઈ એક્ઝામોમાં આટલું બધું વેઇટેજ હતું, તમારી એક્ઝામમાં હવે ધીરે ધીરે ચાલુ થયું છે, અને ધીરે ધીરે એનું વેઇટેજ પણ વધશે. તો તમને સીધો પહેલો પ્રશ્ન જ એ થવો જોઈએ કે સાહેબ આનું આટલું બધું વેઇટેજ છે શું કામ? આમાં એવું તો શું આવે? તો પહેલા તો તમને એ ખબર પડવી જોઈએ કે આનું વેઇટેજ આટલું બધું કેમ હોય છે. તમારી એક્ઝામમાં હજી નવું છે એટલે પ્રમાણમાં એટલું વેઇટેજ ન પણ હોય, પણ ભવિષ્ય આ રહેશે. આનું કારણ શું? તો કે કોઈ પણ વસ્તુ બાળકો હું તમને વાર્તા કરું એની જગ્યાએ એક પિક્ચર મૂકી દઉં ને તો તમે એને વધારે સારી રીતે સમજી શકો. મારી વાત બરાબર છે ને? કે કોઈ પણ વસ્તુ છે એની વાર્તા કરું એના કરતા પિક્ચર તમે વધારે સારી રીતે સમજી શકો. પિક્ચર છે એ તમારી સમજણ શક્તિને વધારે સારી રીતે ડેવલપ કરે છે. મારે વધારે બોલવું નથી પડતું, મારે વધારે તમારો સમય બગાડવો નથી પડતો. એટલે ગમે ત્યારે કોઈ પણ વસ્તુની ચર્ચા કરવી હોય ત્યારે આકૃતિના ફોર્મેટમાં ચર્ચા થતી હોય તો એ સમજવી વધારે સહેલી પડે. એટલે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ તમારું સારું રહે. બીજું, કોઈ એક કંપની છે, એના અલગ અલગ જિલ્લાઓના મેનેજરો છે, એને કંપનીનો જે બોસ હોય એ બોલાવે, ભેગા કરે અને પૂછે કે તે એ નામની વસ્તુ કેટલી વેચી, બી કેટલી વેચી, સી કેટલી વેચી, એમ એક એક જણને પૂછે ને એક એક જણને જેને કહેવાય ને કે ખેંચે કે તારું આ વસ્તુમાં કામ બરાબર નથી, આ નથી, એમાં બહુ વાર લાગે. એની જગ્યાએ એ શું કરે? બધા પાસેથી ડેટા મંગાવી લે અને ડેટાને વ્યવસ્થિત ફોર્મેટમાં આમાંથી કોઈ પણ એક ચાર્ટમાં બનાવી નાખે. આવી રીતે ચાર્ટ જુએ, આ રીતના આમ હોય, બરાબર છે? તો જોઈને ખબર પડી જાય કે ભાઈ એ નામનો જામનગર જિલ્લાનો જે મેનેજર છે એનું વેચાણ પહેલા સારું હતું, પછી ઘટ્યું, પાછું વધ્યું. તો પૂછે તારું કેમ આવું થાય છે, સતત કેમ વધતું નથી? એને એક એક વસ્તુની પાછળ પડવાની જરૂર નહીં, સીધું કહી શકે. હું તમને ક્લાસિકલ એક્ઝામ્પલ આપું. ચાર્ટનો હારામાં હારો ફાયદો શું છે? કોઈ ગામડામાં ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ ચાલતી હોય અને પાનના ગલે ટીવીમાં ઘણા બધા લોકો ઉભા મેચ જોતા હોય છે ને. હવે એમાં
માની લો કે કોઈ અભણ માણસ છે, અભણ એટલે કે જેવું તેવું ભણેલો માણસ છે, એ સીધો ગલ્લે આવે છે અને ટીવીમાં સ્ક્રીન ઉપર આવો એક ચાર્ટ દેખાડવામાં આવે છે. જોજો હો એ કેવી કોમેન્ટ્રી કરે છે. આવી રીતે આમ હોય ચાર્ટ. આવી રીતે ચાર્ટ હોય. હવે ઓલો અભણ માણસ આવીને જોશે કે બ્લુ કલરના ધોકા છે એટલે ભારતની પર ઓવર બનાવેલા રન છે, એને એટલી ખબર પડી જાય અને એ એમ કહેશે કે શરૂઆતમાં રોહિત શર્માએ આવીને ધોકાવાળી કરી, પછી રોહિત શર્મા આઉટ થઈ ગયો એટલે વિકેટ ડાઉન થયો, એવરેજ વિકેટ પડી એટલે રન લેવાનું ઘટી ગયું, પછી હળંગ 2 વિકેટ પડી એટલે દબાઈ ગયા અને પછી પંડ્યો આવ્યો, પંડ્યાએ આવીને ધોકાવાળી કરી. એ ટૂંકમાં 25-30 ઓવરની તમારી જે મેચ રમાણી હશે એને ખાલી એક પિક્ચર જોઈને આખું કહી દેશે કે આવું આવું થયું હતું. આ આનો પાવર છે. આવી રીતે ચાર્ટ આપેલો હોય, આવી રીતે હોય ચાર્ટ, સમજી લેજો. બરાબર છે. અને પછી આવી રીતે 2 લીટી હોય, આવી રીતે. તોય પાછો એ અભણ માણસ આવીને કોમેન્ટ્રી કરશે કે પાકિસ્તાન વાળાનો દાવ પૂરો થઈ ગયો છે, ઇન્ડિયા વાળાનો દાવ ચાલુ છે. શરૂઆતમાં બેની રન રેટ સારી હતી, પછી ઇન્ડિયા વાળા દબાઈ ગયા, અત્યારે ઇન્ડિયાની પરિસ્થિતિ સારી છે. પછી આમાં ઓલા ટપકા કર્યા જોઈને વિકેટો જઈ દે, પાકિસ્તાનની બધી વિકેટો પડી ગઈ હતી, આપણી હજી 3 જ પડી છે, હજી પંડ્યો બાકી છે. બરાબર છે. તો આ બધું ટૂંકમાં ચાર્ટનો પાવર છે. તો ચાર્ટ છે એ વસ્તુને બહુ સરસ રીતે રજૂ કરે છે. ટૂંકમાં તમારે આનાથી ડરવાની જરૂર નથી. હકીકતમાં આમાં એને જેટલું અઘરું પૂછવું હોય, તમે કેટની એક્ઝામો લ્યો ને તો એમાં ભયંકર અઘરી વસ્તુઓ પૂછે છે. તમારા કેસમાં એવું નહીં હોય. તમારા કેસમાં કેવું હશે, તમને કેવા પ્રશ્નો પૂછશે? તો કે તમને સીધા સાદા પ્રશ્નો હશે. એક તો શું પૂછશે કે 5-6 વસ્તુનો સરવાળો શોધો, કુલ કેટલું થાય એવું પૂછશે. સરવાળા કરતા તમને આવડે છે. અથવા તો પૂછશે તમને સરેરાશ, તો સરેરાશ કાઢતાય તમને આવડે છે. બીજું શું પૂછશે તો કે એ અને બી નો તફાવત શોધો. કોલેજ એ અને કોલેજ બી માં છોકરા અને છોકરીનો તફાવત શોધો, એવી રીતે તફાવત પૂછશે. પછી શું પૂછશે તો કે ગુણોત્તર પૂછશે. ગામ એ ના ભણેલા અને ગામ બી ના અભણ માણસોનો તફાવત શોધો, ગુણોત્તર શોધો. તો ગુણોત્તર પૂછશે. થોડુંક તમને અઘરું લાગે તો ઈ લાગશે ટકા. ગામ એ ની વસ્તી ગામ બી ના કેટલા ટકા છે, ગામ એ ની વસ્તી ગામ બી કરતા કેટલા ટકા વધુ અથવા ઓછી છે. આટલા પ્રશ્નો પૂછશે તમને. બધાય ચેપ્ટર આપણે હરખી રીતે કરી ગયા છીએ. સિમ્પ્લિફિકેશન સારું હશે, એમાં ક્યાંય કોઈ જાતનો વાંધો નહીં આવે. બરાબર છે. હું હવે તમને જે કરાવું છું એ જ તમારે કરવાનું થાય છે. આપણે ક્લાસ 3 નો કોર્સ છે એટલે ક્લાસ 3 ની એક્ઝામને ધ્યાનમાં રાખીને આપણે કરેલું છે. જૂના જે વિડીયો મેં ડીઆઈના મૂકેલા છે એ જીપીએસસીના વિડીયો હતા, એટલે એ તમારે હવે જોવાના થતા નથી અને એ વિડીયો હવે કાઢી પણ નાખવામાં આવશે. બરાબર છે. તમારે આ જ પ્રેક્ટિસ કરવાની થાય છે. તો કરશું ચાલુ. આ બધી વસ્તુઓ તમે શીખી ગયા છો, કેવી રીતે સોલ્વ કરવું બધું તમને ફાવશે. ટૂંકમાં આજે તમને કોઈ લોડ નથી આવવાનો. ડન છે. ચલો લઈશું નેક્સ્ટ. આપેલ કોષ્ટક 5 જુદા જુદા ઉદ્યાનોમાં વસ્તીની માહિતી દર્શાવે છે. માહિતીનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો. તમારે 1 કલાકમાં 100 પ્રશ્નો કરવાના હશે, એટલે ઉપરની વસ્તુ નહીં વાંચો તો આ એટલું સહેલું હશે કે તમે સમજી જશો. કદાચ આ મેં તમને આપ્યું જ ન હોત તોય તમને જવાબ આપવામાં ક્યાંય સમસ્યા નહીં આવે. સમસ્યા આવે તો વાંચવું, નહીતર વાંચવું નહીં. અઘરી એક્ઝામ હોય ને, બેંકની, પીઓની, એની મેઇન્સ એક્ઝામ હોય ને, એમાં આ બધી વસ્તુઓ તમારે વ્યવસ્થિત વાંચવી પડે, કેમ કે આખો કેસ સમજવો પડે. તમારા કેસમાં તમારા કેસ નોર્મલ હશે, એટલે તમારે બહુ ચિંતા કરવાની જરૂર નથી. તમને પ્રશ્નો કઈ રીતે પૂછે તો કે આવું એક ટેબલ આપ્યું હોય, ચાર્ટ આપ્યો હોય, કંઈ પણ આપ્યું હોય, એની નીચે એક પ્રશ્ન પૂછે. એવું પણ બને કે આવો એક ટેબલ કે ચાર્ટ આપ્યો હોય, એના આધારિત 3 થી 4 પ્રશ્નો પૂછે. દેખાશે નીચે એક એક પ્રશ્ન, પાછો નેક્સ્ટ કરશો ને એટલે પાછો આ જ ચાર્ટ હશે, આ જ ટેબલ હશે, પ્રશ્ન બદલાઈ જશે. બેન્કિંગ એક્ઝામમાં જનરલી અનુભવ એવું કહે છે કે આવું એક ટેબલ આપેલું હોય કે એક ચાર્ટ આપેલો હોય તો એની નીચે 4 થી 5 પ્રશ્નો પૂછે. સ્ટાફ સિલેક્શનમાં મેં જોયું છે કે આવો ચાર્ટ કે ટેબલ આપેલો હોય તો એની નીચે જનરલી 1 કે 2 જ પ્રશ્નો હોય છે. એટલે તમારી એક્ઝામમાં શું હશે એ ખબર નથી. પ્રશ્ન 1 હોય કે પ્રશ્ન 5 હોય, તમારે કાંઈ ફેર નથી પડતો, કરવાના તો બધી રીતે જ છે.
હું એમ કહું છું કે એકની નીચે 3-4 પ્રશ્નો હોય ને તો તમારા માટે સારું. શું કામ સારું? તો કે આ ટેબલ તમે એકવાર સમજી લીધું, નહીતર શું થાય, દર વખતે આ ટેબલ બદલશે, દર વખતે તમારે જોવું પડશે. જોવું તો દર વખતે પડશે, પણ સમજવાની દર વખતે જરૂર નથી. આ સમજાઈ ગયું કે ભાઈ 5 બગીચા છે, અથવા 5 ઉદ્યાન છે, અથવા 5 પાર્ક છે, ABCDE. એમાં કુલ વસ્તી અને સ્ત્રીઓની વસ્તી આપેલી છે. હા, તો તમારે મગજ શું લગાડવાનું રહે? અહીંયા પુરુષ હશે, આ ખબર પડે તમને? અહીંયા શું હશે? પુરુષ. પુરુષ કેવી રીતે મળે? તો કે આમાંથી આ બાદ કરો. એટલે ખબર પડી કે કરવાની જરૂર નથી. 5 તમને હું એમ નથી કહેતો કે કરો. અહીંયા 400 માંથી 150 બાદ કરો એટલે 250 આવે, અહીંયા 300 આવે. આ ભલે ઈઝી છે, પણ સમય બગાડવાનો નથી. તમને અહીંયા આંકડા વિચિત્ર નહીં હોય, આવા સરસ સરસ આંકડા જ હશે. ડન છે. હવે આપણે લઈશું પહેલો પ્રશ્ન. બી, સી અને ડી માં પુરુષોની વસ્તીની સરેરાશ કેટલી છે? તો બી માં પુરુષ કેટલા છે? 300 હશે. સી માં કેટલા હશે? 350. અને ડી માં કેટલા હશે? 350. પુરુષોની પૂછી છે, આમાં જોવાનું ઈચ્છે તમારે. સ્ત્રીઓ નથી પૂછી, એટલે સીધો આનો ટોટલ ના ઠપકારતા. ઘણા એમ કહે કે સાહેબ આ ટોટલ કરું, પછી આ ટોટલ કરું, પછી બાદબાકી કરું તો ટોટલ પુરુષોનો મળે. હા મળે. આ ટોટલ કરો, એમાંથી આ ટોટલ માઇનસ કરો તો આનો ટોટલ મળે. પણ એ કામ થોડુંક અઘરું થઈ જશે. આ હેલું છે, તમે મોઢે કરી શકો છો. આ રીતે જ કરાય. 300 અને 700 કેટલા પુરુષ થયા? ટોટલ 1000. શોધવાનું શું છે? સરેરાશ. કેટલા જણની સરેરાશ શોધવાની છે? 3. તો ભાગ્યા 3 આવશે. થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવશે? ઓપ્શન ડી. આજે તમને સરળ જ રહેવાનું છે, ખાસ કરીને જે લાઇનસર બધા વિડીયો જોયા છે એના માટે. ક્યાંય કોઈ સમસ્યા નહીં આવે. ચલો, ડી માં, પાર્ક ડી માં સ્ત્રી વસ્તી પાર્ક ઈ માં પુરુષોની વસ્તી કરતા કેટલા ટકા વધુ કે ઓછી છે? ગમે ત્યારે તમને ક્વેશ્ચન પૂછવામાં આવે કેટલા ટકા વધુ કે ઓછી છે અથવા કેટલા ટકા છે, ટકાનો એક પ્રશ્ન આવી રીતે 3-4 ક્વેશ્ચન એક ટેબલ ઉપર હશે ને તો એમાં ટકાનો એક પ્રશ્ન હશે. કઈ રીતે સોલ્વ કરવાનો મેં તમને શીખવાડેલું જ છે. પહેલું નામ ઉપર આવે, બીજું નામ નીચે આવે. જો ટકા શોધવા હોય તો. જો તફાવત શોધવાનો હોય અથવા વધુ કે ઓછું શોધવાનું હોય તો ઉપર શું લખવાનું? પહેલા ઉપર નીચેનો ડિફરન્સ લખવાનો. ડન છે. ચલો હું ક્વેશ્ચન સોલ્વ કરું છું. પાર્ક ડી માં સ્ત્રીની વસ્તી કેટલી છે? 450. આંકડો ખોટો ના લેવાવો જોઈએ, ખાસ ધ્યાન રાખજો. પાર્ક ડી માં સ્ત્રીની વસ્તી કેટલી છે? 450. હવે વાક્ય શું છે? ઈ માં પુરુષોની વસ્તી, ઈ માં સ્ત્રીઓ કેટલી છે? 500. તો પુરુષોની વસ્તી કેટલી થાય? 400. તો નીચે લખો 400. થઈ ગયું. અને ગુણ્યા કરો 100 એટલે ટકા મળી જાય. આ ટકા મળશે. તમને શું પૂછ્યું છે? કેટલા ટકા વધુ કે ઓછી છે? એટલે આ બંનેનો ડિફરન્સ ઉપર લખવાનો. કેટલો આવે બાળકો? 50. થઈ ગયું કે નહીં? આ સીધી તમને ખબર પડે 8મો ભાગ થાય. 8મો ભાગ એટલે કેટલા ટકા થાય? તમે ગોખેલું છે, 12.5% થાય. એના પછીનો ક્વેશ્ચન ટકાનો હતો. હવે શેનો ક્વેશ્ચન છે? નીચે આન્સર જોશો ખબર પડી જશે. ગુણોત્તરનો છે. એ અને ડી માં પુરુષોની વસ્તીનો પાર્ક બી અને ઈ માં સ્ત્રીની વસ્તી સાથેનો ગુણોત્તર શું છે? તો પેલા શું કીધું છે? એ અને ડી ના પુરુષો, એના પુરુષો છે 350. હા ને? બરાબર છે. અને ડી ના પુરુષો છે, સોરી આ 250 છે. અને ડી ના પુરુષો કેટલા છે? 350. થઈ ગયું કે નહીં? તો એ અને ડી માં પુરુષોની વસ્તી એટલે આ બેની સરવાળો કરવાનો. કેટલી થશે? 600. ડન છે. એટલે એવું કહી શકાય કે પહેલો જવાબ 6 ના ગુણાંકમાં આવશે. પહેલો જવાબ જુઓ, 7 ના ગુણાંકમાં તો નો જ આવે. 6 ના ગુણાંકમાં આવે, 1 ના બે હરખું હોય તો એકે થાય, અને 5 ના ગુણાંકમાં આવે. ચલો આપણે આખો કરશું. પછી શું પૂછ્યું છે? બી અને ઈ માં સ્ત્રીઓની વસ્તી. બી માં સ્ત્રીઓની વસ્તી કેટલી છે? 200. અને ઈ માં કેટલી છે? 500. તો કેટલી થાય? 700. તો જવાબ શું આવશે? 6 અને 7. તો ઓપ્શન એ તમારો જવાબ થશે. છે ને સહેલા પ્રશ્નો? બધા સવાલમાં પુરુષો જોઈને પુરુષો લખી લેવા સહેલા રહેશે. કાંઈ જરૂર નથી, લખતા જાઓ. એક હારે તું લખીશ તો ક્યાં લખીશ? કમ્પ્યુટરના સ્ક્રીન ઉપર લખીશ? કાગળ ઉપર તારે બધું કાયદેસર ચિતરવું પડશે. સમજાણું? અહીંયા ક્યાંય વાર લાગે એવું નથી. અઘરા આંકડા હોય, 2 વાર ગણવા પડતા હોય તો લખાય. બેન્કિંગ પરીક્ષામાં હું છોકરાઓને સલાહ આપું કે અહીંયા લખી નખાય. તમને મેં જાણી જોઈને સલાહ આપી છે કે અહીંયા ના લખવું. બરાબર છે? કેમ કે આમાં શું થશે? સ્ક્રીન ઉપર આ એક જ ક્વેશ્ચન આવશે. મને અહીંયા 2 દેખાય છે ને, તમારા સ્ક્રીન ઉપર તમને 2 નહીં દેખાય, એક જ દેખાશે. એક પ્રશ્નને તમે ટીક કરશો,
અથવા નેક્સ્ટ કરશો ત્યારે જ બીજો દેખાશે. એટલે તમારે કાગળ ઉપર જ ફરજિયાત તમને જે રફ વર્ક માટે જે પેપર આપવામાં આવશે એક્ઝામમાં એના ઉપર આ બધું લખવું પડશે. આટલું લખવા જાય એના કરતા દાખલે ગણી લો એ વધારે સારું રહેશે. બરાબર છે? ચલો જઈશું આગળ. ક્વેશ્ચન બદલાઈ ગયો. સોમવાર અને મંગળવારે વસ્તુ વેચતા 5 વિક્રેતાની માહિતી. એટલે 5 દુકાનદાર કેટલી વસ્તુ સોમવારે અને મંગળવારે વેચે છે એની માહિતી તમને આપવામાં આવેલી છે. એ અને સી દ્વારા વેચવામાં આવેલી બંને દિવસે વસ્તુઓની સંખ્યા બી અને ડી દ્વારા વેચવામાં આવેલી વસ્તુ કરતા કેટલી વધુ કે ઓછી છે. આખો પ્રશ્ન વાંચશો એટલે તમને એટલી ખબર પડી ગઈ કે તફાવત લેવાનો છે. બીજી કાંઈ યાદ નથી રહ્યું. કઈ દુકાન ને કયો વાર ને કાંઈ યાદ નથી રહ્યું. તો પાછું બીજી વાર શાંતિથી જોવું પડશે, કટકે કરવું પડશે કે નહીં? તો મારી તમને સલાહ છે કે પહેલેથી જ તમે એ રીતે હાલો કે 2 વાર પ્રશ્ન વાંચો છો એનો મતલબ તમે સમય ગુમાવો છો. તો વાંચો, ધીરે કરતા જાઓ એટલે હોરું વાંચી લ્યો ત્યાં તમારો જવાબ તૈયાર થઈ જાય. આપણે આ ટેવ પાડવાની થાય. ડન છે? ચલો તો ટેવ શું પાડશું? એ અને સી બંને દિવસે વસ્તુઓની સંખ્યા, એટલે એ ની બંને દિવસની લેવાની અને સી ની બંને દિવસની લેવાની લઈશું. ચલો આ કેટલી થશે? 550 અને પ્લસ આ કેટલી થશે? 3 ને 2 5, 570 આ થશે. હા મેં શું કીધું છે? ડી દ્વારા બંને દિવસે વેચાયેલી વસ્તુ. ડી દ્વારા બંને દિવસે એટલે આ આવશે. આ સરવાળા મોઢે થવા જોઈએ. 300 ને 200 500, 650 થાય કે નહીં? હજી સોરી આ બી રહી ગયો છે. તો હજી આ આવશે. કેટલી આવે? 750. છોકરાઓ હા આવું થશે. હવે આનો સરવાળો કરો ને બેયનો તફાવત કાઢો. ડન છે? જો તમારે એવું ન કરવું હોય તો હામે કાપાકાપી કરી શકાય. કેવી રીતે થાય જોજો. આ 650 છે, સોરી આ 550 છે અને 650 છે. તો 100 વધુ છે, અહીંયા 100 લખો. થઈ ગયું કે નહીં? હવે તો કે હવે આ 570 છે અને આ 100 છે એટલે અહીંયા કેટલા થાય? 470. હવે આમાંથી આ બાદ કરો. 400 માંથી 700 જાય તો 300 અને 20 માઇનસ એટલે 280. તમને ફાવે તો આવું કરી શકાય. બે સરવાળા ન કરવા હોય તો તમે આમે કરી શકો છો. આ સરવાળો કેટલો હતો? 550 અને 570. આ કેટલા હતા? 750 અને 650. આ સરવાળો કરો, આ કરો ને પછી તફાવત લો. એમ કરી શકાય. ચલો કરીએ. આ કેટલા થશે? 1120. આ કેટલા થશે? 1400. 1400 માંથી 1100 જાય તો 300. 300 માંથી 20 જાય તો 280. કોઈ પણ રીતે તમે કરી શકો છો. ડન છે? તો અહીંયા તમારે કાગળ લઈને લખવું પડે. મોઢે સરવાળા સીધા કાગળ ઉપર વાંચતા જાઓ, લખતા જાઓ. ડન છે? ચલો. સોમવારે 5 વિક્રેતાઓ દ્વારા વેચાયેલી વસ્તુઓની સરેરાશ સંખ્યા શું છે? હવે સોમવારે તમારે કરવાનું છે, એનો મતલબ આનો સરવાળો કરવાનો છે. તો આંકડા નહીં લખવાના, સરવાળો આમ સીધો જોતો જવાનો સ્ક્રીન ઉપર અને નીચે લખતો જવાનો. જો આ સીધો સરવાળો શું થાય? 0. તો તમારા કાગળમાં તમે 0 લખશો. પછી સરવાળો કેટલો થાય? 18 ને 19 નો 9. હા વધી આવી. 4 ને 3 7 ને 2 9 3 12 ને 2 14. 1490 થાય. તમારે કાગળમાં 1490 જ લખવાના થાય છે. અહીંયા સરવાળા બાદબાકીની સ્પીડ સારી હશે એને ડેટા ઇન્ટરપ્રિટેશન માહિતીના પૃથ્થકરણમાં સારો ફાયદો થશે. ડિવાઈડ બાય કેટલા કરવાના? 5. હવે મેં તમને શીખવાડેલું છે કોઈ પણ સંખ્યાને 5 થી ભાગવાની હોય તો એ સંખ્યાના ડબલ કરીને એક 0 કાઢવાનો. તો 149 ના ડબલ થાય 298 અને એક 0, પછી 0 કાઢી નાખવાનો. તો જવાબ આવશે 298. બરાબર છે? જો આ રીતે ન ફાવે તો ખૂણામાં જઈને ભાગાકાર કરી લેજો. બાકી મેં શીખવાડેલું છે બધું. લઈશું આગળ. શરૂઆતના જે બેઝિકના લેક્ચરો રહ્યા ને એ વસ્તુઓનો અહીંયા ભરપૂર યુઝ થશે. હવે આગળ બી અને સી દ્વારા મંગળવારના રોજ વેચવામાં આવેલી વસ્તુઓ. બી અને સી દ્વારા મંગળવારના એટલે આ થશે કેટલી થાય? 720. તમારા કાગળ ઉપર તમે 720 લખશો. સોમવારે સમાન દુકાનો દ્વારા વેચાતી વસ્તુ. સમાન દુકાન એટલે એ જ દુકાનો. તો બી અને સી આ આવશે કેટલી થાય? 600. કેટલા ટકા વધુ છે? તો ટકા કાઢવાના છે એટલે ગુણ્યા 100 થાય. અને પૂછ્યું છે શું? વધુ છે. તો ઉપર શું લખવાનું? તફાવત. કેટલા આવશે? 120. આ જશે, આ જશે. 6 ઉડે તો 20. કેટલા ટકા વધુ છે? 20% વધુ છે. પ્રશ્નો સહેલા જ હશે, સમજી લેજો. એટલે ખોટું આનાથી ડરવાનું નથી થતું. હું તો એવી સલાહ આપું પેલા આ કરાય. જો તમારી પાસે સમય ઓછો હોય ને તો પેલા આ કરાય. ચલો
BDE દ્વારા સોમવારે વેચાયેલી વસ્તુઓ. આખો પ્રશ્ન નથી વાંચવાનો. આ બી, આ ડી અને ઈ, આનો સરવાળો કરો અથવા તો એમ નામ રાખો. હવે સામે શું કીધું છે? બી અને ઈ દ્વારા મંગળવારે વેચાયેલી, એટલે આનો નાનો બેયના સરવાળા કરીને ડિફરન્સ લેવાનો છે. સરવાળા તમે મોઢે કરી શકો, જો થોડીક ફાવટ હોય ને તો 300 ને 300 600 ને 700, 700 790 840 થયા. કેટલા થયા? 840. હું કઈ રીતે કરું છું મોટેથી એટલા માટે જ બોલું છું કે તમારે આવી ટેવ પાડવી હોય તો પાડી શકો છો. આ તો સીધી તમને ખબર પડે કેટલી થાય? 820. સોરી, આ 940 છે. થઈ ગયું? તો હવે આનો ડિફરન્સ કેટલો આવે? 120. ડન છે? ચલો લઈશું નેક્સ્ટ. ટેબલ બદલાઈ ગયું. 5 અલગ અલગ શાળાઓમાંથી એક કાર્યક્રમમાં ભાગ લીધેલ પુરુષ અને સ્ત્રીઓની સંખ્યા છે. ડન છે? ચલો A, B, D શાળામાંથી ભાગ લીધેલ સ્ત્રીઓની સરેરાશ સંખ્યા શોધવાની છે. આ એ છે. આ ક્વેશ્ચન ટૂંકો હતો એટલે મેં આખો વાંચી લીધો. હવે આની સરેરાશ કરવી છે એટલે સરવાળો કરવો પડશે. સરવાળો પેલા આ કરાય. 450 ને 450 900 900 ને 4 1320 થાય. ભાગ્યા કેટલા કરવાના? 3 છે ને, એટલે 3 થી 3 ચોક 12, 3 ચોક 12, 440. હવે કોઈ એમ ન કે સાહેબ આ સરવાળામાં 11 આવે ને 11 નું રિફ્લેક્શન થાય, આટલું હેલું હોય ને એમાં કઈ શોધવાનું નહીં, સીધું ઠપ કરી દેવાનું. હવે એના પછીનો ક્વેશ્ચન, એ અને સી માંથી કુલ પુરુષો. એ અને સી માંથી કુલ પુરુષો એટલે આ આવશે. કેટલા આવશે? 1370. બી અને ડી માંથી સ્ત્રીઓ. બી અને ડી માંથી સ્ત્રીઓ એટલે કેટલી આવશે? 870. એ અને સી માંથી ભાગ લીધેલ કુલ પુરુષો બી અને ડી માંથી ભાગ લીધેલ કુલ સ્ત્રીઓ કરતા કેટલા વધુ કે ઓછા છે? અહીંયા કંઈક ડખો લાગે છે. જવાબ શું આવે? 500 આવે ને? એ અને સી શાળામાંથી ભાગ લીધેલ કુલ પુરુષો બી અને ડી શાળામાંથી ભાગ લીધેલ સ્ત્રીઓ કરતા કેટલા વધુ છે? કંઈક ડખો છે, ટાઈપિંગ એરર છે. આપણે આને કંઈક ટ્રાય કરીએ. આમાં જવાબ શું આપ્યો છે? તો 350 વાળો જવાબ ક્યાંય છે? નથી. એ અને ડી ના 1370 છે ને, અને અહીંયા કેટલા છે? 870. એટલે 500 જવાબ આવે છે. જવાબ આપ્યો છે શું કયો છો તમે? 150 જવાબ આપ્યો છે. તો 150 લાવવું હોય તો હજી 350 માઇનસ કરવા પડે. 350 આમાં ક્યાંય છે નહીં. 320 માઇનસ કરીએ તો શું થાય? 180. 180 આમાં ક્યાંય નથી. કઈ વાંધો નહીં, ચલો જવાબ સુધારી દઈશું. બરાબર છે? જવાબ ખોટા છે. આમાં 500 જવાબ આવે. બરાબર ને? સુધારી લઈશું. ડન છે? ચલો બી અને ડી ની પણ સ્ત્રીઓ હોય તો 0 થઈ જાય. બી અને ડી ની સ્ત્રીઓ અને બી અને ડી ની સ્ત્રીઓ. ચલો લઈશું એના પછીનો ક્વેશ્ચન. એ અને ડી શાળામાંથી ભાગ લીધેલ કુલ પુરુષો બી અને સી માંથી કુલ પુરુષો કુલ સ્ત્રીઓ કરતા કેટલા ટકા વધુ કે ઓછા છે? ચલો એ અને ડી એના શું લેવાના છે? પુરુષો. એ ના પુરુષો 650 અને ડી ના પુરુષો 560. 6 5 11 1210 થાય. છોકરાઓ બરાબર છે? ચલો હવે નીચે શું આવશે? બી અને સી ની સ્ત્રીઓ એટલે 920. ડન છે? ગુણ્યા કેટલા આવશે? 100. ટકા શોધવાના છે. હવે બીજી વાત વધુ કે ઓછા પૂછ્યા છે એટલે ઉપર શું લખવાનું આવે? ડિફરન્સ. ડિફરન્સ આવે ને? ચલો આનો ડિફરન્સ કેટલો થાય? 290 થાય. હવે આ ટકા શોધવાના છે. હવે તમે આને કાયદેસર કેલ્ક્યુલેટરમાં ગણશો તો એકેય જવાબ નહીં આવે. સમજાણું? કરશો તો એકેય નહીં આવે. એટલે તમારે શું કરવાનું આવે? અંદાજિત શોધવાના આવે. જો ડીઆઈ માં આવું થશે, કીધું નથી ક્યાંય અંદાજિત, પણ એ સમજી લેવાનું થાય. ડન છે? ચલો અંદાજિત શોધવાના છે તો હું આને સીધા 900 કરી દઉં છું. કરી દઉં? ચલો તો હવે 900 કરું તો શું થાય? આ 2 0 જાય, 9 ઉડે તો 9 તેરી 27, 9 દુ 18, 32% આજુબાજુનો જવાબ આવે.
32% આજુબાજુનો જવાબ આવે. હવે તમે જુઓ તો આમાં 32% આજુબાજુ કોઈ નથી, નથી ને? તો અહીંયા મેં નીચે શું કર્યું હતું? નાનું. તો 32% થી નાનો જવાબ આવે, પણ 20% એ ઘણો નાનો થાય. ખરેખર અહીંયા જવાબ હોવો જોઈએ 30%. કંઈક ટ્રાન્સલેશનમાં 2-3 ક્વેશ્ચનમાં એરર થઈ ગઈ લાગે છે. બરાબર છે? તો જવાબ શું કરશું આપણે? 30%. હો ને? ગણી લેજો તમે, 30% જવાબ આવશે. ડન છે? 30 ની આજુબાજુ. તો જવાબ સુધારો, પાછળ જે આપ્યો હોય તે આપણે જવાબ આ કરવાનો થાય. ડન છે? ચલો હવે એના પછીનો ક્વેશ્ચન. 5 શાળામાંથી ભાગ લીધેલ કુલ પુરુષ વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. તો હવે એ તો આજ સરવાળો જ કરવાનો થાય ને. લો ચલો, તો શું આવશે? 0. 8 ને 6 14 ને 2 16 ને 4 20 ને 5 25, વધી આવી 2. 8 ને 5 13 ને 7 20 ને 5 25 6 31. શું આવશે? 3150. થઈ ગયું સીધે સીધું. ચલો જઈશું આગળ. ચાર્ટ બદલાઈ ગયો. હા, 5 સ્ટોર છે ABCDE અને 5 દિવસ છે રવિ સોમ મંગળ બુધ ગુરુ. હવે તમે જુઓ અહીંયા આંકડાઓ વધી ગયા. અત્યાર સુધી શું 2-2 કોલમ આવતી હતી. હવે 5 લાઈન છે, 5 આડી લાઈન છે અને 5 ઊભી લાઈન છે, એટલે 25 આંકડાઓ આવી ગયા. અત્યાર સુધી જે આંકડાઓ હતા ને એ પ્રમાણમાં હેલા હતા. જુઓ આમ સરવાળા કરવામાં બધે સસ્તા પડેલા હતા. હવે થોડાક આંકડા વહરા છે, તો ધીરે ધીરે આપણે કરશું. પણ લેવલ તમારા, મેં અહીંયા ખાસ ધ્યાન રાખ્યું છે કે ક્લાસ 3 નું જ લેવલ રાખ્યું છે. જરાય અઘરું લેવલ નથી લીધું. બરાબર? અઘરું લેવલ એટલે એમાં અઘરી ગણતરીઓ હોય, બીજું કાંઈ નહીં હોય. હશે બધું આવું જ. કાં ટકા કાઢવાના હશે, કાં તમારે સરેરાશ કાઢવાની હશે, કાં તમારે ગુણોત્તર કાઢવાનો હશે. ડન છે? ચલો કરીએ છીએ. સ્ટોર ડી માંથી રવિ સોમ અને મંગળ. સ્ટોર ડી એટલે રવિ સોમ અને મંગળ. આ થઈ ગયું. આ આંકડા થઈ ગયા. આનો સરવાળો કરવાનો, શું કરવાનું એ ખબર નથી, એટલે તમે તમારી બુકમાં શું લખશો? કાગળમાં 68 74 ને 78. અથવા તો તમે એવું કરી શકો, નીચે જવાબો જોઈ લ્યો. જવાબો જોઈને તમને ખબર પડી જાય કે ગુણોત્તર કરવાનો છે. એટલે આ બધાનો સરવાળો થશે. સામે કોણ છે? બીજી વાત કોની છે? તો કે સ્ટોર ઈ પરથી મંગળ બુધ અને ગુરુ. એટલે મંગળ બુધ અને ગુરુ એટલે આ 3 આવશે. આવશે ને? કેટલા આવશે? 90 + 86 + 84. શું કરવાનું છે આનું છોકરો? રેશિયો કાઢવાનો છે. તો રેશિયો કાઢશું આપણે. ચલો, તો પેલા આપણે આનો સરવાળો કરશું. તમને પેલા જેવું થવું જોઈએ. મેં આનો શું કામ કીધું? પેલા રેશિયોનો કરવો જોઈએ ને. શું કામ? તો કે પેલા રેશિયોમાં શું થાય ખબર છે? સરવાળો કરશો ને એટલે કાં 13 ના મલ્ટીપલમાં હશે ને કાં 11 ના મલ્ટીપલમાં હશે. જવાબ જોઈને ખબર પડી જાય. 11 ના મલ્ટીપલમાં હોય તોય 2 જવાબ આવે, 13 ના મલ્ટીપલમાં હોય તોય 2 જવાબ આવે. જ્યારે બીજો રેશિયો તમે કરો ને તો 11 15 13 અને 15, 15 ના મલ્ટીપલમાં જ વાંધો પડશે, બાકી નહીં પડે. એટલે હું શું કરીશ? બીજા રેશિયોને પેલા લઈશ. ચલો, અને આ સરવાળો કરવો ઈઝી પડે. જુઓ 80 ને 80, 160 ને 10, 170, 170 અને 90, 260 થાય. ટૂંકમાં આ સરવાળો 260 થશે. હવે 260 હારે સેટિંગ કરે ને એવો 15 નથી, કેમ કે 15 ના ટેબલમાં 260 નો આવે. એટલે આ જવાબ નહીં, એટલે આ જવાબ જ નહીં આવે. આ જવાબ નહીં આવે. હવે 260 હારે સેટિંગ કરે ને એવો 11 નથી, એટલે કે 11 એના ઘડિયામાં ન આવે. 260 જોઈને સીધા તમને 13 યાદ આવ્યા હશે. 13 અહીંયા એક જ છે. જવાબ સીધો આવી ગયો. તો આનાથી શું ફાયદો થાય? તો કે પેલો સરવાળો જ ન કરવો પડ્યો. કાયદેસર દાખલો ગણવો હોય તો કેવી રીતે થાય હવે એ શીખવાડું. તો કે આનો સરવાળો કરો. કરશું. 8 ને 4 12 ને 8 20 નો 0 વધી આવી 2, 8 ને 7 15 ને 7 22, 220 થશે. આનો સરવાળો કરો. મેં હમણાં જ કર્યો તો 260 થશે. અને પછી આ બેને કાપો. 2 ઉડે તો 11 અને 2 ઉડે તો 13. રેશિયો તો આને જ કહેવાય ને. તો જવાબ શું આવે? 11 અને 13. આ મેં કાયદેસર ગણ્યો, ગેરકાયદેસર મેં પેલા ગણ્યો હતો. એવી રીતે કરશો તો થોડીક સ્પીડ થશે. એ તમે તો જ કરી શકશો જો લાઈનમાં શરૂઆતના લેક્ચરો જોયા હોય તો. બરાબર છે? ચલો, સીધા અહીંયા આક્રમણ કર્યું હશે તો ઘણી વસ્તુ મારી તમને નહીં સમજાય. હવે એના પછીનો ક્વેશ્ચન, સરેરાશ સંખ્યા શોધવાની. કાં તો તમે એવું કરી શકો, છેલ્લી લાઈન પહેલા વાંચી લો. શું કરવાનું છે? સરેરાશ શોધવાની. આગલું અમે યાદ નથી રહેવાનું એટલે વાંચવાનું જ નહીં. આપણે એવું કરી શકીએ. ચલો, તો રવિવારના રોજ બી એટલે આ લઈશું, મંગળવારે સી એટલે આ લઈશું,
અને ગુરુવારે ઈ, એટલે આ લઈશું. તમારા આંકડાઓ લખતા જવાના. હું ચકેડા કરું કેમ કે તમે કઈ કમ્પ્યુટર ઉપર ચકેડા નહીં કરી શકો. તમારી એક્ઝામ ઓનલાઈન હશે. ઓફલાઈન હોય તો કાગળમાં જે ક્વેશ્ચન પેપર આપ્યું હોય એમાં મારી જેમ તમે ચકેડા કરી શકો છો. ડન છે. હવે આનું શું શોધવાનું છે? સરેરાશ. સરેરાશ છોકરાઓ છે ને 2-3 રીતે શોધી શકાય. જો હું તમને શીખવાડું છું. સૌથી હેલો રસ્તો, જેને કાંઈ ન આવડતું હોય ને એ શું કરે? પ્રેમથી આનો સરવાળો કરે કે નહીં? 255 થાય અને ભાગ્યા કેટલા કરે? 3, એટલે 85 થાય. થઈ ગયું નહીં? એક તો આ રીતે સરેરાશ થાય. બીજી એક મેથડ છે સરેરાશ કાઢવાની. જ્યારે આંકડાઓ બધા નજીક હોય, જો આ બધા નજીક છે 89, 82, 84, ત્યારે બીજી એક મેથડ છે સરેરાશ ધારીને કરવાની. 89 થી મોટી તો સરેરાશ હશે જ નહીં, કેમ કે મોટામાં મોટો આંકડો 89 છે. 82 થી નાની નહીં હોય, કેમ કે નાનામાં નાનો આંકડો 82 છે. તો આનો જે કંઈ જવાબ આવશે ને એ 82 અને 89 ની વચ્ચેનો કોઈ આંકડો આવશે. એટલે હું વચ્ચેનો મજા આવે એવો આંકડો લઉં છું 84. લીધો? 84 લઉં તો આ કેટલા વધારે છે? 5, એટલે +5 લખો. આ 82 એટલે કેટલા ઓછા છે? 2. અને 84 એટલે કેટલા વધારે? 0. સરવાળો શું થયો? હવે આનો ટોટલ કરો તો +3 થાય. કેટલી સંખ્યાઓ છે? 3. 3 થી ભાગો તો +1 આવે. આમાં +1 કરી દો તો 85 થાય. આ તમને થોડુંક લાંબુ લાગે પણ મોઢે થાય અને જલ્દી થાય. તમે આ રીતે કરી શકો છો. હું તમને થોડુંક શીખવાડું. માની લો કે 2123, 2120 અને 2130 આની સરેરાશ કાઢવી છે. તો દેશી મેથડ શું છે? આ બધાનો સરવાળો કરશો અને ભાગ્યા કેટલા કરશો? 3 કરશો. હું કહું છું એ પ્રમાણે શું થાય કે આની સરેરાશ આપણે છે ને અંદાજે 2125 લઈ લઈએ. નાના મોટાની વચ્ચે લીધી. આ કેટલા ઓછા છે? 2. આ કેટલા ઓછા છે? 5. અને આ કેટલા વધારે છે? 5. થઈ ગયું ને? આનો સરવાળામાં આ તો ઉડી જ જાય ને. તો શું થયું? -2 જવાબ આવ્યો. કેટલી સંખ્યા છે? જેટલી સંખ્યા હોય એટલાથી ભાગો. -2 તૃતીયાંશ એટલે -0.66 થાય. 2125 કરતા 0.66 ઓછી હોય. હા કે નહીં? તો 25 માંથી 66 જાય તો 2124.33 સરેરાશ આવે. આ વધારે હેલું પડે. ખબર પડી? તમને જેમ અનુકૂળ આવે એમ તમે કરી શકો છો. મેં તમને 2 રસ્તા આપ્યા. હજી એક એક્ઝામ્પલ જોતું હોય તો હું આપી શકું. માની લો કે 82, 78, 94 અને 86 છે. આ 4 સંખ્યાની સરેરાશ શોધવી છે. કાં તો સરવાળો કરીને ભાગ્યા 4 કરો, કાં તો આ બધાની સરેરાશ માની લો કે આપણે 90 ધારીએ. ગમે એ ધારી શકો છો. 90 લ્યો, 88 લ્યો, આંકડો બને ત્યાં સુધી મજા આવે એવો લેવાનો. 85 લેવાય, 80 લેવાય. મેં લીધો છે 90. કેટલા ઓછા છે? 8. કેટલા ઓછા છે? 12. કેટલા વધારે? 4. કેટલા ઓછા છે? 4. આ તો ઉડી જ જશે. આનો સરવાળો કેટલો થાય? -20. એને ભાગ્યા કેટલા કરવાના? 4. -20 ભાગ્યા 4 એટલે -5 થાય. 5 આમાંથી માઇનસ કરો. સરેરાશ કેટલી આવે? 85. તમારે કરવું હોય તો કરી જોજો. આની સરેરાશ 85 આવશે. તમે આ રીતે કાઢી શકો છો. ડન છે? ચલો. કઈ આ રીતે કાઢવાની? તો કે જ્યાં આંકડા નજીક. હવે એક આંકડો આવી રીતે આપ્યો 18, એક હોય 136, એક હોય 75 અને એક હોય 49. હવે આની સરેરાશ કાઢો. એટલે તમે એમ કહો સાહેબ આની હું લગભગ એવરેજ 90 લઉં, તો બાદબાકીઓ કરવામાં બઠાવરી જશો. ખબર પડી જઈશી? આમાં બાદબાકીઓ 90 થી આ કેટલું તફાવત, આ કેટલો તફાવત, વાર લાગે. અહીંયા શું હતું? આ બધા નજીક હતા એટલે વાર નહોતી લાગતી. તો આપણી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? કાં તો સરવાળા કરીને ભાગી નાખો, માથાકૂટમાં ન પડવું હોય તો. જેની ફાવટ સારી હોય એ સરવાળા કરીને ભાગવાવાળી મેથડ વાપરશે, પણ જ્યાં આંકડા નજીકના હશે ત્યાં ડિફરન્સ વાળી મેથડ વાપરશે. ડન છે? ચલો. રહી નથી ગયો ને? આ થઈ ગયું ને? ચલો આગળ જઈશું. આ બાકી છે ને? હા. સી અને ઈ માંથી મંગળવારે. પેલા તો આ સીધું જ લઈ લ્યો ને. શું શોધવાનું છે? તફાવત. તો સી અને ઈ મંગળવારે, એટલે તમે તમારા કાગળમાં સી અને ઈ ના મંગળવારના આંકડા લખી નાખશો. આ મંગળવાર છે, આ સી છે, ઈ છે. તમે લખી નાખ્યા. મેં ચકેડા કર્યા, તમે લખશો. 85 લઈ તો ડિફરન્સ 0 થાય છે, તો કઈ એડ નહીં કરવાનું. ના, ડિફરન્સ 0 થાય તો કઈ નહીં કરે. 0 થયો ને? 0 ભાગ્યા 4 કરો. કોમન સેન્સ થોડીક વાપરવાની. થઈ ગયું ને? તો આનો જવાબ શું આવે? 0. બરાબર ને? ચલો હવે આગળ જઈશું. અને સ્ટોર બી પરથી
શું છે? સોમવાર અને ગુરુવાર. કયો સ્ટોર? બી. વાર કયો? સોમ અને ગુરુ. ટૂંકમાં આનો અને આનો શું લેવાનો છે? તફાવત. છોકરાઓ ડન છે? આનો સરવાળો કેટલો થાય? 111. આનો કેટલો થાય? 172 થાય. તો ડિફરન્સ કેટલો આવે? 61. એટલે ઓપ્શન એ તમારો જવાબ થશે. બાળકો બરાબર છે? ચલો જઈશું આગળ. 15 નંબરનો ક્વેશ્ચન. અહીંયા તમે જુઓ તો આંકડા થોડાક વધી ગયા છે અને થોડાક વિચિત્ર વધી ગયા છે. ટૂંકમાં કહટામણનું પ્રમાણ વધતું જાય છે. ડન છે? ચલો લઈશું. તો અહીંયા તમે જુઓ અલગ અલગ 5 વાહન છે અને અલગ અલગ 6 સિટી છે. બરાબર ને? હું તમને એક પ્રશ્ન પૂછું કે બાઇક થી જયપુર જવાવાળા સંખ્યા કેટલી? બાઇક થી જયપુર જવાવાળા કેટલા માણસો છે? તો તમે શું કહેશો? 142. વાંચતા તો આવડે ને? હું તમને એમ કહું ચંદીગઢ કારમાં જનાર લોકો કેટલા છે? તો તમે કહેશો 156. બરાબર છે? ચલો તો લઈશું. ટ્રેન દ્વારા આવતા પ્રવાસીઓની સરેરાશ સંખ્યા કેટલી છે? હવે કોઈ એમ ન પૂછે કે સાહેબ કયું સિટી? ટ્રેન દ્વારા આવતા પ્રવાસી એટલે આ બધા ટ્રેનથી આવે છે, તો આ બધાની સરેરાશ કાઢવાની છે. તો હવે અહીંયા તમને તકલીફ પડશે. હવે આંકડા તમારા કાગળમાં લખો અને સરવાળા કરો તો કોઈ દી પાસ નહીં થવાય. લાઈનમાં સીધા સરવાળા આમ સ્ક્રીન ઉપર વાંચતા જાઓ, કરતા જાઓ. જુઓ 8 ને 6 14 ને 4 18 ને 5 23 નો 32 3 35 નો પાંચડો. આ મોઢે ના થાય. વધી આવી 3 8 ને 3 11 17 ને 9 26 ને 8 34 5 39 6 45 નો પાંચડો. વધી આવી 4. હવે એકડા કેટલા છે? 6. તો 6 ને 4 10. થઈ ગયું કે નહીં? અને કેટલા જણાનો સરવાળો કર્યો? 6 નો. તો ભાગ્યા 6 આવે. હવે સીધો ભાગાકાર તમને આવડતો હોય 17 6 102 તો કરાય. થાય 17 6 102. 3 વધ્યા 35. 6 35. કેટલી શેષ વધી? 5. 5 શેષ વધી એટલે 5 ભાગ્યા 6 થાય. 5 ભાગ્યા 6 તમને મોઢે યાદ હોવા જોઈએ. 0.83 આવે. 1 ભાગ્યા 6 કેટલા થાય? 1 ભાગ્યા 6 કેટલા થાય એ તમને ખબર હોવી જોઈએ. 2 ભાગ્યા 6 એટલે 1/3 થાય. 3 ભાગ્યા 6 એટલે 1/2 થાય. 4 ભાગ્યા 6 એટલે 2/3 થાય. 5 ભાગ્યા 6 એટલે 0.83 થાય. આ મેં તમને હજારો નહીં અબજો વર્ષ પહેલા શીખવાડેલું છે. આ જે ભાગ શીખવાડ્યા હતા ને ત્યારે કીધેલું છે. ત્યાં કીધું હતું કે આ ગોખી નાખજો, કામ આવશે. તો ભાગાકાર બચી જાય. નહીતર પછી પ્રેમથી તમારા ભાગાકાર કરવાનો થાય અને આના કારણે તમારે ટાઈમની મારામારી થશે. ડન છે? તો જવાબ શું આવશે? શું આવ્યો? 175.83. ચલો લઈશું નેક્સ્ટ. હા, તમામ વાહન દ્વારા મુંબઈ અને મસૂરી ગયેલા પ્રવાસીઓની સંખ્યા વચ્ચેનો તફાવત. એટલે તમે શું કરશો? મુંબઈનો સરવાળો કરશો અને બીજો શેનો સરવાળો કરશો? મસૂરીનો. ડન છે? ચલો કરશું સરવાળો. અંશમાં પાછળ 0 મૂકીને કરી નાખવાનો. હા તું એમ કરજે. બરાબર છે? ચલો લઈશું. તો શું કરશું? તફાવત લેવાનો છે ને. ચલો 6 ને 8 14 ને 7 21 ને 2 23 નો તગડો. વધી આવી 2. એટલે હા હવે આ લઈશું. 9 ને 9 18 9 તેરી 27 5 32 3 35 નો પાંચડો. એટલે હા આ સરવાળો કરશો તો છેલ્લે 3 આવશે. આ સરવાળો કરશો તો છેલ્લે 5 આવશે. એ પાકું થઈ ગયું. આખા સરવાળા તમે કરી શકો છો. હવે જોઈને તમને પાછી ખબર પડવી જોઈએ કે આ મોટું થાય કે આ મોટું થાય. જે મોટું થાય ને એમાંથી નાનું બાદ થાય. મને જોઈને ચાલો કોમેન્ટ કરો. જોઈને મુંબઈમાં સરવાળો વધારે થશે કે મસૂરીમાં સરવાળો વધારે થશે? મુંબઈમાં જોઈને ખબર પડી જાય છે તો આમાંથી આ બાદ થશે. તો 3 માંથી 5 ના જાય એટલે આગળથી લીધો 10 કો એટલે 13 માંથી 5 જાય તો છેલ્લે 8 આવે. હવે કઠણાઈ તમારી છે છેલ્લે 8 વાળા 2 છે. સોરી 3 છે. ખબર પડી? તો આનો મતલબ શું થયો? આનો મતલબ શું થયો? મેં જવાબ નહોતા જોયા. જવાબ જોયા હોત તો હું લાસ્ટ ડિજિટથી કરત જ નહીં. તો પેલા જવાબ જોઈ લેવાના. જો તમારે કાંઈ અખતરો કરવો હોય ને તો પેલા જવાબ જોઈ લેવાના. આમ નજર જ નાખવાની, એમાં ટાઈમ નહીં બગડે. તો આ દાખલો ટૂંકમાં આપણે આખો કરવાનો થતો તો મેં વધી લખી રાખી હતી એટલા માટે જ. વધી કેટલી આવે? 2 ને 8 ને 6 14 ને 7 21 8 29 8 37 2 39 વધી આવી 3. આ કેટલા છે? 5 ને 3 8 893 થયા. હવે આનો સરવાળો કરીએ તો 9 તેરી 27 ને 8 35 વધી આવી 3. 7 ને 5 12 ને 5 17 4 21 8 29 નો 9. થઈ ગયું કે નહીં? હવે અહીંયા આ 93 માંથી 95 જાય તો -2.
-2 ના ઉલટા સરવાળા બાદ બાકી મેં શીખવાડ્યું. -2 ના ઉલટા કેટલા આવે? 98. જવાબ આવી ગયો 98. ઓપ્શન બી. આખો કરવો હોય તો કરી લો, અહીંયા 7 આવશે. હવે ક્યાં આખો કરવામાં વાંધો જ હતો? 5 ને આ 5 ને વધી 2 એટલે 7. હવે બાદબાકી કરો. બાદબાકી કરવામાં મેં તમને શીખવાડેલું છે, એક એક આંકડો લઈને કરી શકાય છે. 93 માંથી 95 જાય તો -2, એના ઉલટા 98. આગળ એક ઓછો કરો, 7 માં 7 જાય 0. હવે આ બધું કામ આવશે. થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવશે? 98. ડન છે. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. હવાઈ માર્ગે એટલે થોડીક કેલ્ક્યુલેશન આવે છે, બરાબર ને? શરૂઆતમાં નહોતી, હવે આવે છે. હવાઈ માર્ગે ચંદીગઢ ગયા હતા, તેના કેટલા ટકા ટ્રેન દ્વારા દેહરાદૂન ગયા? હવાઈ માર્ગે ચંદીગઢ એટલે હવાઈ માર્ગે એટલે પ્લેનમાં ચંદીગઢ કેટલા છે? 148. ટકા શોધવાના છે, એટલે બીજું નામ નીચે આવશે. એટલે હા ને, બીજું નામ શું છે? ટ્રેન દ્વારા દેહરાદૂન. આ દેહરાદૂન છે ના ટ્રેન છે. કેટલા છે? 185. અને ગુણ્યા કેટલા આવે? 100. અહીંયા યાદ રહીએ, ખાલી ટકા જ શોધવાના છે, વધુ ઓછા નથી પૂછ્યું, જોઈ લેજો. ડન છે. હવાઈ માર્ગે ચંદીગઢ ગયા હતા, તેના કેટલા ટકા પ્રવાસી ટ્રેન દ્વારા દેહરાદૂન ગયા હતા? હવાઈ માર્ગે ચંદીગઢ ગયા હતા તેના કેટલા ટકા છે? સોરી, આ આમ આવશે, 148 ઉપર આવશે અને નીચે શું આવશે? કેટલા પ્રવાસી 185 નીચે આવશે. આમ થશે નહીં? મેં ખોટું લખ્યું ને. હવાઈ માર્ગે ચંદીગઢ કેટલા છે? 148. તેના કેટલા ટકાના? બરાબર જ છે, 185. આમ નહીં આવે, આમ જ આવશે. 185 ઉપર આવશે અને 148 નીચે આવશે. ડખો થયો. બીજું નામ પેલું નામ નહીં. અહીંયા એને છે ને વાર્તા ફેરવી નાખી. હરખું સમજો, આપણે કાયમ શું કરી છે? પેલું નામ ઉપર લખીએ, બીજું નામ નીચે લખીએ. સિસ્ટમ આ જ છે ને, પણ આ વખતે એને વાર્તા ફેરવી નાખી. તમે વાંચો પ્રશ્ન હરખો. હવાઈ માર્ગે ચંદીગઢ ગયા હતા એના કેટલા ટકા? એટલે ચંદીગઢના કેટલા ટકા, એટલે જેના ટકા શોધવા છેદમાં આવે તો હવાઈ માર્ગે ચંદીગઢ ગયા હતા એના ટકા શોધવાના. એટલે 100 ને હવાઈ માર્ગે ચંદીગઢ કેટલા છે? એક ક્યાં ગયું ચંદીગઢ? આ રહ્યું. હવાઈ માર્ગે ચંદીગઢ કેટલા છે? 148. તો 148 ના ટકા શોધવાના છે. કોણ? તો કે પ્રવાસી ટ્રેન દેહરાદૂન. તો પ્રવાસી ટ્રેન દેહરાદૂન કેટલા છે? 185. ક્યાં ગયું દેહરાદૂન? આ રહ્યું. તો આવી રીતે થશે. ખબર પડી? ચલો, 148 ના ટકા શોધવાના. હવે આ કેલ્ક્યુલેશન કરવી તમને અઘરી પડે કે નહીં? કેલ્ક્યુલેટરથી કરશો ને તો પોઈન્ટમાં જવાબ આવશે. પોઈન્ટમાં અહીંયા એકેય જવાબ નથી. એનો મતલબ કે નિયરેસ્ટ આન્સર ટીક કરવાનો થાય. એવી ચોખવટી ન પણ કરે, સમજી લેજો. તો 148 ની જગ્યાએ હું 150 કરું, થાય? હવે 50 ઉડે તો 2 આવે, 50 ઉડે તો 3 આવે. થઈ ગયું? હવે આ 3 ઉડાડો તો 3 6 18. આ 5 છે એના 6 લઈ લ્યો, પોઈન્ટ નથી લેવા, તો 3 દુ 6. થઈ ગયું નહીં? 62 દુ કેટલા થાય? 124 ટકા થાય. એટલે આનાથી તરત આજુબાજુનો જે જવાબ હોય ને ટીક કરવાનો. તો કયો જવાબ આવશે? 125. ખબર પડી? હવે કોઈ એવું ન કહે કે 123 હોય ને 125 હોય તો શું કરવું? તો પછી તારે આખો ગણવો પડે, પોઈન્ટ સુધી ગણવો પડે. એવું હશે નહીં, બરાબર છે? એવું હશે નહીં. તો જવાબ શું આવશે? 125. ડન છે. ચાલો, કોઈ એવું કહે છે સાહેબ છેદ ઉડતા હતા. હા, ઉડતા હશે, તારે ઉડતા હશે, પણ મેં તારા કરતા હેલા ઉડાડ્યા. એ પાક્કું છે. આથી સસ્તા છેદ ન ઉડ્યા હોય તારે. 148 અહીંયા લખો, ઉપર 185 લખો, પછી તમે આ 37 દુ 74 દુ 148 થાય ને? અને 37 5 185 થાય. આ 185 રાખો, આ 148 રાખો અને ગુણ્યા 100 રાખો. 37 ઉડે તો 5, 37 ઉડે તો 4. પણ આ 38 ની ખબર તો પડવી જોઈએ ને તમને. સમજાણું? અને પછી કરો 4 ઉડે તો 25. શું જવાબ આવ્યો તમારે? 125. હવે મને કોમેન્ટ કરો, 38 ઉડતા તેવી કેટલાને ખબર હતી? 1 કે 2 જણને ખબર હશે. પણ મેં જે કર્યું ને વધારે હેલું પડે. સમજાણું? એટલે જ્યારે પણ જવાબો વચ્ચે ગેપ વધારે હોય ત્યારે અંદાજે જ દાખલો ગણાય. આવું મેં તમને સિમ્પ્લિફિકેશન વખતે શીખવાડ્યું હતું. કાયદેસર દાખલા ગણવા જશો તો પેપર તમારું 60 મિનિટમાં 100 પ્રશ્નો કરવા તમારા માટે અઘરા છે. બરાબર છે? તો થોડું કેલ્ક્યુલેટિવ રિસ્ક લેવાય. આમાં તો જો કે કોઈ રિસ્ક જ નહોતું, કેમ કે જવાબો વચ્ચે ઘણો બધો ગેપ હતો.
જો વિક્રમ પુરોહિત પાછો હજી એમ કહે છેદમાં જેમ કરી એમ જવાબમાં થાય. જો આ બધું મેં કીધું છે ને, તો હવે યાદ કરો. બરાબર છે. ચલો, મેં પહેલા જ એટલે કીધું છે કે લાઇનસર વિડીયો જોયા હશે એને અહીંયા સારું રહેશે, બાકીના બધા છલકાયા રાખશે. ચલો લઈશું. હવાઈ માર્ગે મુંબઈ ગુણોત્તર કાઢવાનો છે. એક તો તમે સીધો રસ્તો છે. જો અહીંયા હું તમને ખાલી સોલ્વ નથી કરાવતો, દાખલા સોલ્વ નથી કરાવતો. એક્ઝામમાં કેવી સિચ્યુએશનમાં કેવી રીતે કરાય એ પણ જોડે શીખવાનું છે. એક જ દાખલો ઘણી બધી રીતે થતો હોય. હવે અહીંયા તમારે ગુણોત્તર લેવાનો છે. છોકરો ગુણોત્તર લેવાનો હોય ને ત્યારે હું કહું આખો દાખલો કરી શકાય છે. આખો ન કરવો હોય ને તો પેલા આંકડા પકડો. પેલા આંકડામાં ન મજા આવે તો બીજા આંકડા પકડો. જેમાં વિચિત્ર આંકડાઓ હોય ને એ સરવાળો કરાય. જો આમાં 83 છે, 71 છે, 91 છે. આમ તો આ પ્રશ્ન સહેલો જ છે, આમાં કઈ વાંધો નથી. બરાબર છે. હવે આ મેં બીજો ગુણોત્તર પકડો કે નહીં? બીજો ગુણોત્તર કોણ છે? કાર દિલ્હી. તો કે આ કાર છે અને દિલ્હી ક્યાં ગયું? આ રહ્યું 192 છે. 192 નું સેટિંગ 83 હારે થાય, 71 હારે થાય, 91 હારે થાય, 7 હારે થાય. 192 નું સેટિંગ કાર દ્વારા દિલ્હી. હા, તો 192 નું સેટિંગ કેની હારે થાય? 83, 71, 91 કે 7. આમ જોવા જઈએ તો કોઈ હારે ના થાય ને. એટલે આમાં કંઈક ડખો છે. અહીંયા 96 હોત તો સેટિંગ થાત. ચલો જોઈએ, અથવા તો ઉલટા પુલટા થઈ ગયા હશે. જોઈએ શું છે, કદાચ ભૂલ હોય એવું લાગે છે. હવાઈ માર્ગે મુંબઈ ક્યાં ગયું? પ્લેન અને મુંબઈ એટલે 182 આવે અને ઓલું કેટલું આવે? 196. સોરી 192. બે ઉડત આ કેટલા આવે? 91 અને બે ઉડત આ કેટલા આવે? 96 આવે કે નહીં? અહીંયા રેશિયો ઉલટો લખ્યો થઈ ગયું. તો જવાબ તમારો સી આવશે, પણ રેશિયો હું સુધારી દઉં છું, 91 અને 96 આવશે. ડન છે. ચલો લઈશું નેક્સ્ટ. બદલાઈ ગયો પ્રશ્ન. દુકાનદાર દ્વારા શનિવાર અને સોમવારના રોજ વેચાતી. ભાઈ આ વાર્તા વાંચવાની જરૂર મને હવે નથી લાગતી. તમે અહીંયા જોવું હોય તો જોઈ શકો છો. ઉપરની વાર્તા વાંચવી હોય તો વાંચો, તમે નહીં વાંચો તોય પ્રશ્ન જવાબ આપી શકશો. લઈશું. દુકાનદાર દ્વારા શનિવાર અને સોમવાર. ભાઈ રેશિયો કાઢવાનો છે. તો અહીંયા તમે જુઓ તો આ 53 છે, આ 67 છે, આ 73 છે, આ 71 છે. બધા વિચિત્ર આંકડાઓ છે. વિચિત્ર છે ને કેવા છે ખબર કેમ પડે? તો કે આ 72 છે ને 88, બેમાં 4 કોમન છે કે નહીં? એટલે એવા આંકડા ન લેવાય, પેલા વિચિત્ર લેવાય. હું તમને ડાયરેક્ટ કેમ કરાવી શીખવાડું છું, પછી છોકરાઓ આખોય કરીશ, એટલે તમે ખોટા ગૂંચવાઓ નહીં. મેં બીજા રેશિયાને ટાર્ગેટ કર્યો છે. તો કયો છે? તે જ દિવસમાં વેચાતી ઈ પ્રકારની કેક. જુઓ અહીંયા આખો દાખલો કેવી રીતે છે? તો કે બી કેક. બી ને કયો વાર છે? શનિ અને સોમ. ભાઈ આવી રીતે રેશિયો છે અને સામે કોણ છે? ઈ. કયો વાર છે? તેજ વાર, એટલે શનિ અને સોમ. ભાઈ આવું કરવાનું છે. તમે આઈ શોધો ને પછી બેનો રેશિયો કરો, એ ડાયરેક્ટ કર્યું કહેવાય. સોરી, આખું કર્યું કહેવાય. હવે તમારે આખું નથી કરવું, ખાલી આ જ ભાગ કરવો છે. અડધું કરીને જવાબ લાવવો છે. જો હું કરું છું ઈ ની શનિવાર અને સોમવારની કેક. આ ઈ છે, એની શનિવારની કેક કેટલી છે? 38. શનિવાર અને બીજો કયો વાર છે? સોમવાર. એટલે 38 અને 29 નો સરવાળો કરવાનો. હવે આ સરવાળો મોઢે કરવો હોય તો આ 30 લ્યો ના 37 લ્યો, તો કેટલા થાય? 67 થાય કે નહીં? તો બીજા રેશિયોમાં કેટલો જવાબ આવ્યો? 67 અથવા 67 નો મલ્ટીપલ. તો સીધો જ જવાબ આવી ગયો ને 67. પેલો સરવાળો ન કરવો પડ્યો. આ મગજ થોડુંક સારું હોય ને તો તમે આ રીતે કરી શકો છો. માની લો કે મગજ નથી કામ કરતું, તો કરીએ ભવ્ય કાર્યક્રમ. ભવ્ય તો નથી, પણ આ તો એક વાત થાય. દરેક ક્વેશ્ચનમાં તમે આવી રીતે 5 મિનિટ બચાવો તો 5 પ્રશ્નો વધારે કરી શકો. ચલો, બી શનિવાર અને સોમવાર કાયદેસર કરું છું. શનિવાર કેટલા છે? બી 28 અને સોમવાર કેટલા છે? 60. એટલે 28 ને આ કેટલા થશે? 88. અને આ સરવાળો આપણે કર્યો તો કેટલો થશે? 67. તો આ સીધો ગુણોત્તર આવી ગયો. આમાં કઈ છેદ ઉડતા નથી. તો જવાબ શું આવશે તમારો છોકરાઓ? ઓપ્શન ડી. ચલો આગળ લઈશું. શું શોધવાનું છે? સરેરાશ. એટલે સરવાળો કરશું કેનો? સી નો. બરાબર છે. કયો વાર? શનિ, રવિ અને મંગળ. આ સી છે. શનિ, રવિ અને મંગળ. છોકરાઓ ખાસ ધ્યાન રાખજો, અહીંયા ખોટો આંકડો સિલેક્ટ ના થાય. જે કીધા છે એ થવા જોઈએ. ખોટો કરશો તો જવાબ ખોટો આવશે. અહીંયા આ જ હોશિયારી છે. બાકી ગામ આખાને એવરેજ કાઢતા આવડે છે, સમજી લેજો.
તો હવે આની આપણે એવરેજ કાઢવાની છે સરવાળો કરીને કરો, ઓલી રીતે કરો, બધું સરખું જ પડશે. મોઢે સરવાળો થાય એવો છે એટલે હું મોઢે કરીશ. જુઓ 35 અને 55 એટલે કેટલા થશે? 90. 90 અને 48 એટલે 138 થશે. 138 ભાગ્યા તમે 3 કરો, મને મોઢે યાદ છે 46 આવે. બરાબર છે? તો અહીંયા આન્સર શું થશે બાળકો? 46. ભાઈ સમજાણું? હવે એના પછીનો ક્વેશ્ચન લઈશું. ચલો, શું કરવાનું છે? ટકા કાઢવાના છે. ખબર પડી ગઈ? શું કાઢવાનું છે? ટકા. છેલ્લે જોઈ લેવાનું. ટકા કાઢવાના છે તો મંગળવારે વેચાયેલી ડીઈ રવિવારે વેચાયેલી એ બી ના કેટલા ટકા છે? હા ને? તો પેલું નામ ઉપર અને બીજું નામ નીચે. ચલો, મંગળવારે વેચાયેલી ડીઈ એટલે આ મંગળવાર છે, આ ડી અને ઈ એટલે કેટલા થાય? 74 થાય. છોકરાઓ હા? નીચે શું આવશે? રવિવારે એ બી. આ રવિવાર અને આ એ બી આ કેટલા થાય? 100. આ તો સીધું તમારે મેળવી ગયું. કેટલા ટકા થાય? 74%. ડન છે? ચલો, તો અહીંયા તમારે કઈ એપ્રોક્સિમેશન અંદાજા મારવાની જરૂર ના પડે. આગળ જઈશું. અહીંયા તમે જોશો તો અલગ અલગ 4 વિદ્યાર્થીના 4 વિષયના માર્ક્સ આપેલા છે. શું આપેલું છે? માર્ક્સ. બરાબર છે? સેન્ડીને વિજ્ઞાનમાં કેટલા આવ્યા હતા? સાહેબ 65 આવ્યા હતા. આદિત્યને હિન્દીમાં કેટલા આવ્યા હતા? 75 આવ્યા હતા. ખબર પડી ગઈ? ચલો, તો વિષયવાર માર્ક્સ તમને આપેલા છે. કેટલા ટકા છે? ટકા શોધવાના છે. તો પેલું નામ ઉપર, સેન્ડીના અંગ્રેજી અને ગણિતના કુલ ગુણ. સેન્ડી કોણ છે? આર્યો. અંગ્રેજી અને ગણિતના કુલ ગુણ એટલે કેટલા છે? 120. ભાઈ સરવાળો મોઢે થાય ને? હાલો. અને છેદમાં આદિત્ય અને નીરજના અંગ્રેજીના ગુણ. આદિત્ય અને નીરજના અંગ્રેજીના ગુણ એટલે આ થશે કેટલા થાય? 160. મેં બરાબર કર્યું છે? શું કરવાનું છે? ટકા એટલે ગુણ્યા 100. 0 0 જશે. 4 ઉડે તો 3, 4 ઉડે તો 4, 4 ઉડે તો 25. કેટલા ટકા થાય બાળકો? 75%. તો જવાબ આવશે ઓપ્શન સી. હવે એના પછીનો ક્વેશ્ચન. વિજ્ઞાનમાં 4 વિદ્યાર્થીઓ મેળવેલ કુલ ગુણ અને હિન્દીમાં 4 વિદ્યાર્થીઓ મેળવેલ કુલ ગુણનો ગુણોત્તર શોધો. એટલે પેલા આપણે શેનો ટોટલ કરશું? વિજ્ઞાનનો. આ થશે. આ 100 છે અને આ 60 છે. એમ અંદરો અંદર સેટિંગ થાય તો કેટલા થયા? 160. 160 ને 60, 220 અને 80, 300. આ મોઢે થાય એવું હતું કેમ કે આંકડાઓ સારા હતા તો મોઢે કરવાનું. ડન છે? ચલો, દર વખતે મોઢે નહીં થાય અને દર વખતે ગણવું પણ નહીં પડે. જોવાનું અને એ પ્રમાણે ડિસિઝન લેવાનું. તમારે તમારી રીતે નક્કી કરવાનું તમારાથી મોઢે થશે કે કેમ. બધાની ક્ષમતા અલગ અલગ હોય. ડન છે? હવે સામે શું છે? હિન્દી. તો હિન્દીનો આ સરવાળો કરશું. ચલો, આ 80 છે અને આ 50 છે. 130 અને આ 120 એટલે 250. છોકરાઓ હા? આનો લસા કાઢીએ આપણે આનો ગુણોત્તર લઈએ તો 6 અને 5 આવશે. 0 0 જશે અને પછી 5 5 જશે કે નહીં? તો જવાબ શું આવશે? 6 અને 5. અહીંયા આવશે 6 અને 5. ડન? ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન. પોલ દ્વારા મેળવેલ કુલ ગુણ નીરજ દ્વારા મેળવેલ કુલ ગુણ કરતા કેટલા વધુ કે ઓછા છે? એટલે પોલ અને નીરજનો તફાવત લેવાનો છે. આ કોણ છે? પોલ. અને આ કોણ છે? નીરજ. હવે તમે આનો સરવાળો કરો અને આનો સરવાળો કરો અને પછી બેનો તફાવત લ્યો. આ તમારો જવાબ થાય કે નહીં? હવે આ સરવાળા કરતા હેલું શું પડશે? તો કે હામે ઉડાડો પડે. જોજો હું ઉડાડું છું. આ 80 છે અને 85 છે. આને કેટલા મળે? 5. 55 અને 5 60. ગયું કે નહીં? હવે આ 65 છે અહીંયા જાય તો કેટલા આવે? 30. આ 65 છે, આ 85 અહીંયા જાય તો કેટલા આવે? 20. આ બધું ઉડી ગયું. આ બાજુ કેટલા વધ્યા? 50. તો તફાવત કેટલો આવે? 50. ખબર પડી? તમે આવી રીતે તફાવત લઈ શકો છો અને તમે સરવાળા કરીને તફાવત લઈ શકો છો. ચલો, હવે હું સરવાળા કરીને તફાવત લઉં. એમાંય કઈ વાર નહીં લાગે. 65 અને 65 કેટલા થાય? 130 અને 80 એટલે 210 અને 60 એટલે 270. આ થઈ ગયો સરવાળો. હવે આનો સરવાળો હું કરું છું. કરું? ચલો, આ 90 છે અને આ 50 છે. 140, આ 100 છે એટલે 240 અને આને લઈ લો 80. અહીંયા વધારે લીધા ને, અહીંયા ઓછા. 240 અને 80 કેટલા થાય? 320. આ બેનો તફાવત કેટલો આવે? 50. મોટામાંથી નાનું બાદ થાય. ડન છે? હું એકવાર ફરીથી પેલું હામે જે મેં એને પતંગ ચગાવ્યો કહેવાય. હમણાં ઉત્તરાયણ ગઈ ને, હામે પતંગ ચગાવીને કાપ્યા કહેવાય.
હવે હું ફરીથી એકવાર તમને શીખવાડું છું કાપીને. જોજો છોકરાઓ, આ અને આ છે ને જેટલું સીધું આમ આડાહવડું જેવું દેખાતું હોય પેલા કરો. આ 80 છે તો અહીંયા કેટલા આવે? 5 આવે ને? 5 અને 55 60. આ ઉડી ગયા કે નહીં છોકરાઓ? હા. આ 65 અને 85 કેટલા આવે? 20. આ 65 અને 95 કેટલા આવે? 30. આ વધારે હેલું પડે. હિસાબો નાના હોય ને એમ માણસનું મગજ વધારે ક્ષમતાથી કામ કરી શકે. તો સીધો જવાબ આવે 50. તમને ફાવે એમ તમે કરી શકો છો. બરાબર છે? સરખી રીતે શીખા હોય તો આ કરવું વધારે સારું પડશે. ચલો એના પછીનો ક્વેશ્ચન. શું શોધવાનું છે? સરેરાશ. કોની? આદિત્યની. કયા વિષયની? તો કે અંગ્રેજી, હિન્દી અને વિજ્ઞાન. આ આદિત્ય છે, અંગ્રેજી, હિન્દી અને વિજ્ઞાન, આ ત્રણની જ સરેરાશ શોધવાની છે. મોઢે થાય એવું છે 75 અને 75, 150 અને 60, 210 ભાગ્યા 3 એટલે કેટલા આવે? 70 થાય. તો આવા હિસાબ મોઢે કરવા. હવે આગળ, જો દરેક વિષય માટે મહત્તમ ગુણ 100 હોય તો સેન્ડીએ કેટલા ટકા મેળવાય? આપણે ટકાવારીના દાખલામાં કરી ગયા. મળેલ ગુણ છેદમાં મહત્તમ ગુણ ગુણ્યા 100. ડન છે? ચલો, દરેક વિષયના કેટલા ગુણ છે? 100. કેટલા વિષય છે? 4. તો કુલ ગુણ કેટલા થાય? 400. કુલ હંમેશા નીચે આવે. 400 માંથી એને મળ્યા કેટલા? કોની વાત છે? સેન્ડીની. સેન્ડીને આટલા મળ્યા સાહેબ. હવે આ સરવાળો કાયદેસર ના કરાય, મોઢે કરાય. બધાને 60 ધારી લ્યો, બધાને 60 ધારી લ્યો તો 240 થાય. પણ આ કેટલા છે? 5 વધારે તો 245 અને ગુણ્યા કેટલા આવે? 100. આ ઉડી જાય. 4 ઉડે તો 4 છક 24. 5 ભાગ્યા 4 થાય ને? તો ભાગ કેટલાય ચાલે? 4 એકા 4. શેષ કેટલી વધે? 1. શેષ 1 વધે ને 4 થી ભાગવાના હોય તો 0.25 આવે. આવું મેં શીખવાડ્યું છે. તો ટકા આવશે 61.25. છોકરાઓ, હા તમે જોતા હશો કે અહીંયા સિમ્પ્લિફિકેશનનો આપણે ભરપૂર યુઝ કરીએ છીએ ને? ચલો એના પછીનો ક્વેશ્ચન. હા, થોડીક કઠણાઈ વધારી રહી છે. અહીંયા તમે જુઓ તો અલગ અલગ 3 વર્ષ આપ્યા છે બાળકો, 2000, 2005 અને 2010. પછી અહીંયા ગામના નામ આપ્યા છે. ગામ એ, ગામ બી, ગામ સી. નગર એ, નગર બી, નગર સી, કંઈ પણ તમે લઈ શકો છો. પછી દરેક ગામની નીચે 2 કોલમ છે, કુલ મત અને માન્ય મત. એટલે ગામમાં ટોટલ 25,000 મત કુલ હતા. એમાંથી વેલિડ મત, માન્ય મત કેટલા થયા? 2250. તો અમાન્ય મત કેટલા થયા હોય? 2500 માંથી 2250 બાદ થાય એટલે 250 આવે. હું તમને એક પ્રશ્ન પૂછું કે 2005 ગામ સી માં અમાન્ય મત કેટલા હતા? ચલો ગણીને મને જવાબ આપો. જીગા બરાબર છે? બાકીના હું હુઈ ગયા છે કે શું? બધાએ જવાબ આપવાના છે. હા ને? કેટલા હતા? 400. 4000 નહીં, હાંકડિયા. તું તેજીમાં હોય એવું લાગે છે. હાંકડીઓ તેજીમાં છે ભાઈ. ચલો થઈ ગયું કે નહીં? તો ટૂંકમાં તમને વાંચતા આવડી ગયું. હવે જેવું પૂછ્યું જેવું કરશું. શું શોધવાનું છે? સરેરાશ અમાન્ય મત. કેના? એના. આખો પ્રશ્ન યાદ રહી ગયો. એના અમાન્ય મત છે તો આ બેનો ડિફરન્સ એનમાં આવશે. કેટલો આવે? 250. પછી આ બેનો ડિફરન્સ 2005 આવશે ને? 3800 માંથી 3200 એટલે 550 આવે. હજી ગામ એ નો 2010 નો ડિફરન્સ લઈએ. કેટલો આવે? 400. છોકરાઓ, હા. 5 ને 4 9 ને 2 11 અને 100 1200 મત ટોટલ અમાન્ય થયા. ભાગ્યા કેટલા કરવાના? 3. હા ને? તો કેટલી સરેરાશ આવે? 400 ની. તો જવાબ આવશે ઓપ્શન એ. સમજાય એવું છે? ચલો 28 નંબરનો ક્વેશ્ચન. વર્ષ 2000 માં માન્ય મતોની સરેરાશ કેટલી છે? હવે અહીંયા તમારે 2000 નું વર્ષ લેવાનું છે. ગામ કીધું નથી એટલે બધાય ગામ લેવાના. ટૂંકમાં આ માન્ય મત છે, આ માન્ય મત છે અને આ માન્ય મત છે. શેના? 2000 ના. એટલે આ કોલમના, આ રો ના જેટલા માન્ય મત છે એની સરેરાશ તમારે શોધવાની થાય. તો આ ત્રણેય ચકેડાની તમારે સરેરાશ શોધવાની થાય. તો ત્રણેયનો ગુણાકાર કરશું, હું મોઢે કરીશ. બરાબર છે? ચલો આ 4250 ના 2250 એટલે 4 ને 2 6500, 6 ને 7 13 ને 14100 થાય. જો મોઢે કરી શકતા હોય તો. હું ફરીથી કરું છું મોઢે મેં કેમ કર્યું. 2 ને 4 6000 થયા, 250 ને 250 500 થયા એટલે 6500 થયા. એમાં મેં 7000 ઉમેર્યા એટલે 6500 માં 7 ઉમેર્યા એટલે 13500 અને પછી એમાં 600 ઉમેર્યા એટલે 14100 થયા. આ મેં તમને મોઢે કેમ હિસાબ કર્યો એ બતાવ્યો અને ભાગ્યા કેટલા કરવાના? 3.
તો 3 ચોક 12 અને 3 સત્તા 21 કેટલા થાય? 4700 મત થાય. વિક્રમ પુરોહિત બરાબર છે. જવાબ આવશે 4700. ચલો આગળનો ક્વેશ્ચન. શું પૂછ્યું છે? ટકા પૂછ્યા છે. એટલે પેલું નામ ઉપર અને બીજું નામ નીચે. એક જ વાર દગો થયો તો ઉલટું એને કર્યું હતું. એવું કંઈક થઈ શકે છે. 2000 માં ગામ એ ના કુલ મત, 2000 માં ગામ એ ના કુલ મત કેટલા છે? 2500. 2010 માં સી ના કયા મત? માન્ય. 2010 આ સી એના માન્ય મત કેટલા છે? 6750. કેટલા ટકા છે? એટલે ગુણ્યા શું આવે? 100. આ થોડી કેલ્ક્યુલેશન થશે. ચલો 0 0 જશે. 25 ઉડે તો 10, 25 ઉડે તો 27. હવે છેદ બેદ કઈ ઉડતા નથી તો 1000 ભાગ્યા કેટલા આવે? 27. હા, હવે હું અંદાજે કરીશ. 27 ચોક 108 ચારે નહીં હાલે. એટલે કેટલાય હાલશે? 3. તો પેલો આંકડો 3 આવે. પાકું ને? એટલે આ બે જવાબ નો આવે. હવે તમારે આખો કરવો હોય 27 તેરી 81 પછી 19 વધે 190 27 ચોક 162 તો કરી શકો છો તમે. 36 પોઈન્ટ સમથિંગ જવાબ આવે. પણ હું શું કહું છું? 27 તેરી 81 27 ચોક 108 હાલતા હાલતા થોડુંક વધારે રહી ગયું તો જવાબ 9 વાળો નહીં આવે, 8 ખાતરા વાળો આવે. એટલે 38% આજુબાજુ આવે. આવે કે નહીં? તો જવાબ શું આવે? 37%. વિક્રમ પુરોહિત 33 થી મોટા 2 છે. તારો જવાબ વેલિડ નથી. ભાઈ ડન છે. નહીતર પ્રેમથી તમે આ રીતે કરી શકો છો. 1000 ભાગ્યા 27. થોડુંક એપ્રોક્સિમેશન સારું હોય તો સારું રહે. 27 તેરી 81 કેટલા વધે? 190. ડન છે. 27 સત્તા 189. સોરી, થઈ ગયું ને? તો જવાબ શું આવ્યો? 37%. ડન છે. ચલો લઈશું કે નહીં? હવે અહીંયા હા, મહિપાલસિંહની કોમેન્ટ એ બરાબર છે. માન્ય મત છે કુલ મત કરતા વધારે. આ ખરેખર ખોટું છે. કુલ મત એના કરતા માન્ય મત વધારે હોય તો શું થાય? ખોટું મતદાન થયું છે. પણ જે છે એ આપણે તો આજ આંકડો પકડીને ચાલવાનું થાય. મહિપતસિંહનું ઓબ્ઝર્વેશન ખરેખર હું તો કહું ખૂબ સારું કહે. મારા ધ્યાનમાં નહોતું. બરાબર છે. પણ આપણે તો જે છે એ લઈને મહિપતસિંહ કરશું. ડન છે ને? કોઈ એવું કહે છે એપ્રોક્સિમેટલી નીચે 25 લઈ શકાય? લઈ શકાય ને, કેમ ના લેવાય? લે. 25 લે તો સીધે સીધી ખબર પડે 40 જવાબ આવે. હવે કર્યા પછી તે જે પાપ કર્યું છે દંતાણી એનું ફળ ભોગવવાનું થાય. નીચેવાળી સંખ્યાને ઘટાડી. વિક્રમ પુરોહિત પાડ. હા, મેં આવું શીખવાડ્યું છે. નીચેવાળી સંખ્યાને ઘટાડો તો જવાબ આનાથી થોડોક ઘટાડીને લેવાનો. 40 થી થોડોક ઘટાડીને લે તો શું આવે પહેલા? 37 થાય ને, કેમ ના થાય? ઓલા વિક્રમ પુરોહિતે હાઈ પાડી. બરાબર ને? ચલો, ઘણાના ઉપર ઉપરથી જાય તો એમાં મારો કોઈ વાંક નથી. 30 નંબરનો ક્વેશ્ચન. સોમવારે એ અને બી દ્વારા વેચાતી વસ્તુઓ તથા બી અને સી દ્વારા બુધવારે વેચાતી વસ્તુઓનો ગુણોત્તર શોધો. લઈશું. સોમવારે એ અને બી દ્વારા વેચાતી વસ્તુઓ એટલે આ આવશે. હાવ હેલા આંકડા છે, લખી નાખો 360. બી અને સી દ્વારા બુધવારે એટલે આ આવશે. કેટલા આવશે? 600. થઈ ગયું ને? 0 0. બરાબર ને? 12 ઉડે તો 3 અને 12 ઉડે તો 5. તો 3/5. જવાબ આવશે ઓપ્શન બી. હવે એના પછીનો ક્વેશ્ચન. બુધવારે તમામ 3 દુકાનદારો દ્વારા વેચાયેલી વસ્તુની સરેરાશ શોધો. વાર કયો છે છોકરાઓ? બુધવાર. તો આની એવરેજ કાઢવાની છે. સીધો સરવાળો થાય. આઈ 300 છે ને આઈ 300 છે. જો તમને દેખાતા હોય તો. જેને 320 અને 280 દેખાય છે એ ગળબો છે. હું કહું આઈ 300 છે ને આવી અવર હવર કરી શકો ખરા તમે? હા ને, આવું જ કરવાનું બસ. તો તમને ગણિતમાં મજા આવે. એટલે આ 600 છે ને આ કેટલા છે? 210. થઈ ગયા ને? 810. 810 ભાગ્યા 3 એટલે 270. વનરાજ ચૌધરી બરાબર છે. થઈ ગયું ને? ચલો, 810 ભાગ્યા કેટલા? 3. તો શું જવાબ આવે? 270. ચલો આગળ જઈશું. મંગળવારે એ અને બી ટકા શોધવાના છે. મંગળવારે એ બી એટલે આ બેનો સરવાળો આવે. આ 200 છે ને આ 220 છે એટલે 420 આવે. શ્રીમાન 420 છેદમાં બુધવારે બીસી
તો આ આવે, આ તો 300 ને 300 આપણે લીધા હતા, 600 એટલે 6 જ લખું ને, ગુણ્યા 100 નથી લખતો. થઈ ગયું ને? ઉડાડો, 6 સત્તા 42, 70%. શોખ પૂરો કરવો હોય તો 600 લખું ને ગુણ્યા 100 લખું ને પછી આમ લીટા મારું. હા ને? તો કેટલા આવે? 70%. ભાઈ હવે ફાવટ આવી ગઈ? હવે ફાવટ આવી ગઈ બધાને? હા ને? બસ તો આમ જ છે. એટલે ખોટું આનાથી સાહિલ મંસૂરી બીવાન, શાહીમ મંસૂરી આનાથી ખોટું બીવાન નથી થતું. પણ તમે બધા શાહીમ છે, રોહન છે, આ બધા છે નવા છે. એટલે શરૂઆતમાં જે નાના જીવ ગણિતના જે વિડીયો નાખ્યા છે ને એ જોશો ને તો આ હું જે કેલ્ક્યુલેશન ઘણી મોઢે કરું છું, સીધા જવાબો લખું છું ને એ પણ તમને સમજાશે. બરાબર છે? એટલે એ આગળના જીવ ગણિતના વિડીયો તમે પહેલા જોજો. હું તો સલાહ આપીશ કે લાઈનમાં જુઓ. અને પરીક્ષા તમારી કયા મહિનામાં લેવાની છે? માર્ચમાં ને? એવી કોઈ જરૂરી નથી માર્ચમાં લેવાય એમ. અત્યારે જે રીતનું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે એ પ્રમાણે એવું બને કે ચૂંટણી પછી પરીક્ષા લેવાય. માર્ચ એપ્રિલ કીધા તો છે. ઈ જ સાહેબે એકવાર મે જૂને કીધો હતો, પછી નોટિફિકેશનમાં ઓફિશિયલી ડિક્લેર કર્યું કે માર્ચ એપ્રિલમાં લઈશું. અને હજી એ ડામાડોળ છે. મારી અંદરની ફિલિંગ છે. હું એમ નથી કહેતો કે તૈયારી બંધ કરી હતી. હું એમ કહું છું કે હરખું કરો. ઘણા એમ કેવું 1.5 મહિનો છે એટલે હળક વળક કરતા હશે. એમ ના કરશો. મારો કહેવાનો પર્પઝ આ છે. એટલે શાંતિથી કરો એટલે હરખું થાય. બરાબર છે? ચલો હવે જઈશું એના પછીનો ક્વેશ્ચન. બાકી લઈ શકાય છે. પરીક્ષા લેવી હોય ને તો ગમે ત્યારે લઈ શકાય. ઓનલાઈન ટેસ્ટ લેવી છે, હાવ હેલું છે. આખા ગુજરાતમાં આયન ડિજિટલના લગભગ 17 સિટીમાં એના સેન્ટર છે. મને ખબર હોય એટલે કહું તો અમદાવાદમાં 2-3 સેન્ટર છે, ગાંધીનગરમાં 2 છે, મહેસાણામાં છે, પાલનપુર છે, હિંમતનગર છે, રાજકોટમાં છે, બરોડામાં છે, સુરતમાં છે, જામનગરમાં છે. આટલા જ જગ્યાએ સેન્ટરો છે પાક્કા પાયે. આટલા તો પાક્કા પાયે છે. ઘણી જગ્યાએ 2-3 સેન્ટરો છે. આરામથી એક શિફ્ટમાં 15,000 જણની પરીક્ષા લઈ શકે. રોજની 4 પરીક્ષાઓ લેવાય. બેંકની લેવાય જ છે 4, તો 60,000 જણની પરીક્ષા લેવાય. સમજાય છે? 60,000 જણની પરીક્ષા લેવાય. જામનગરમાં 2 છે, જો આ ફાતેમાં કીએ છે. ખબર પડી? હવે 60,000 જણની રોજ પરીક્ષા, 60 જવા દો ને, 40,000 જણનો જ આંકડો પકડો. 40,000 જણની રોજ લેવાય છે તો 4-5 લાખ ફોર્મ ભરે તો 10-12 દિવસમાં પરીક્ષા પતી જાય. જ્યાં લેવી હોય ત્યાં લઈ શકાય. પેલા કેવું હતું? 4 લાખ જણની પરીક્ષા એક સાથે લેવાની ને એટલા સેન્ટરો, ત્યાં પ્રશ્ન પેપરો પહોંચાડવા, પોલીસવાળાની એરેન્જમેન્ટ કરવી, ઇન્વિજિલેટરની સગવડ કરી, આ બધી માથાકૂટ હતી. હવે કાંઈ છે જ નહીં. હવે કોઈ જાતની માથાકૂટ જ નથી. સમજાણું? બધાય સેન્ટરો તૈયાર છે. ખાલી આ લોકોએ આયન ડિજિટલને પૂછવાનું રહે કે ભાઈ આ 10 દિવસ મારે પરીક્ષા લેવી છે, તારા સેન્ટર ખાલી છે? લોલો કહેશે હા મારે કોઈ પરીક્ષા નથી. એટલે કહી દેશે સારું તો આપણો સોદો ડન, હું તને એક વિદ્યાર્થી દીઠ 100 રૂપિયા આપીશ. બરાબર છે? જેવો અહીંયા સવારે 9 વાગે તમારું પેપર ચાલુ થવાનું હોય ને એટલે ગૌણ સેવા મંડળનો ચેરમેન રહ્યો ને એ ડિજિટલ સાઇન કરીને પેપર અપલોડ કરી દે. એટલે સીધું તમે જે સેન્ટરમાં અહીંયા 9 વાગે એ પેપર આવે. એની પાસે 40 પેપર બનાવેલા તૈયાર હોય. એમાંથી માની લો કે એને 32 નંબરના પેપરમાં યસ કર્યું એટલે બધાને 32 નંબરનું પેપર ખુલી જાય. સવારે 8 વાગે માનો કે પરીક્ષા તમારી લેવાય છે. કરવાનું કાંઈ એને નથી, કોઈ સુપરવાઇઝર ગોતવાના. કેમ? તો કે સુપરવાઇઝર તો બધા આયન ડિજિટલ એટલે TCS ની સબસિડરી કંપની છે. એટલે સીધા લેવાઈ જાય. એની પાસે પરમેનન્ટ સ્ટાફ છે, આ પેપરો જ લેતા હોય રોજ સવારથી સાંજ સુધી. એવો પેપર અહીંયા પહોંચાડવાનું કોઈ ઝંઝટ નહીં. પોલીસ વાળા તો કે 2 પોલીસ વાળા આખા સેન્ટરની બહાર ઉભા રહી જશે રાખવા હોય તો. બાકી બેંકની પરીક્ષામાં કોઈ પોલીસ વાળા હોતા નથી. બેંકની જેમ TCS પેપર કાઢે, દંતાની બુદ્ધિ વગરનો છે. મેં 1000 વાર કીધું છે TCS પેપર ગડબા ન કાઢે. અને હું બોલ્યો ખરો અત્યારે કે ચેરમેન જે હોય ગૌણ મંડળનો એમ કે 32 નંબરનું પેપર એટલે ઈ. પણ હવે આને ખબર નહીં કે ઘાલ દીધું છે TCS પરીક્ષા લે પેપર નથી કાઢતી ગડબા. સમજાણું? એટલે લેવું હોય તો ગમે ત્યારે લઈ શકાય છે. હું કદાચ ગૌણ સેવા મંડળનો ચેરમેન હોઉં, તમે નક્કી કરો ને કે લઈ લેવી છે તો લઈ શકાય છે. અને વ્યવસ્થિત રીતે લેવાય, હડક વડકમાં ના લેવાય. વ્યવસ્થિત રીતે લઈ શકે એમ છે, કમ્ફર્ટેબલ પોઝિશનમાં. તમે નહીં માનો, હવે ધીરે ધીરે એવા દિવસો આવશે ગૌણ સેવા મંડળને જલસા પડી જશે. ઓનલાઈન એક્ઝામો લેવી હશે ને કાંઈ માથાકૂટ નહીં, 40 પેપર કાઢવા પડે ખાલી.
મારા જેવા 10 જણને એક રૂમમાં પૂરી દી, હાલો 4 પેપર કાઢીને બહાર નીકળજો, અંદર તમને પાઉંભાજી આવી જશે. 10 જણા એક રૂમમાં ગોઠવાઈ જાય, 4 પેપર કાઢીને બહાર આવે એટલે સીધા મને પેપર આપી દે સોફ્ટ કોપીમાં. ડન થઈ ગયું. એ પેપરોના હું ક્રમ માખી દઉં 1 થી 40. તમને ખબર ન હોય તમારું કયું પેપર છે, તમે કાઢ્યા હોય ને તો સીધો સવારે 8 વાગે 24 તારીખે 24 માર્ચે પહેલું પેપર છે સવારે 8 વાગે, એટલે હું અહીંયા મારી ઓફિસમાં બેઠો 18 નંબરનું પેપર મૂકું એટલે સીધું આખા ગુજરાતમાં જેટલા સેન્ટરો છે 18 નંબરનું પેપર તમે ખોલો ને ચાલુ કરો દેખાય. કલાક થાય એટલે પૂરું. હવે તો કે 9 વાગે પરીક્ષા પૂરી થઈ, હવે બીજી શિફ્ટ કઈ હશે 10 વાગે, એટલે હું 10 માં 2 મિનિટની વાર હશે ત્યાં હું પાછું 24 નંબરનું પેપર મૂકીશ. આમાં શું તકલીફ પડે? ગૌણ સેવા મંડળ ઓછામાં ઓછા સ્ટાફે કામ કરી શકશે. અને એ જે આઉટસોર્સિંગ કરે છે એ આખો સ્ટાફ ટ્રેન્ડ છે. અત્યારે કેવું હતું, ગામડાની દૂર દરાજના વિસ્તારની સ્કૂલોમાં પરીક્ષાઓ લેવાતી. હવે અહીંયાના ટીચરોને કેમ પરીક્ષા લેવી ખબર ન હોય, સીલ તૂટી જાય, ઓલું થાય, ઘણી બધી માથાકૂટ થતી, કાંઈ નહીં થાય. ટૂંકમાં ગૌણ સેવા મંડળને એક્ઝામ લેવા માટે હવે સુખનો સૂરજ ઉગ્યો છે. એટલે જોશો તમે આવનારા દિવસોમાં કે ભરતી પ્રોસેસ છે ને ઘણી ફાસ્ટ થશે. બોપલમાં બહુ સીટ છે, બોપલમાં એટલી બધી છે, વસ્ત્રાલમાં 2 સેન્ટર છે, અને અહીંયા 1000 જણા એકારે દઈ શકે એવડા છે. મેં આપેલી છે બધામાં પરીક્ષાઓ પાછી. હું બેંકની પરીક્ષા બેંકમાં સિનિયર ઓફિસર હોવા છતાંય આપતો, કેમ કે હું પરીક્ષા આપું તો મને ખબર પડે ને કે હકીકતમાં તમને શું તકલીફ પડે છે. હું જાતે પેપર લખું તો તમને ખબર પડે ને. એટલે મેં બધી આપેલી છે પરીક્ષાઓ. કે અહીંયા હું નથી બોલતો કે જો તમે આ કાગળમાં નહીં લખવું પડશે, આમ કરવું પડશે, આ બધા મારા અનુભવો છે, એ રીતે જોઈને હું આપું છું. બરાબર ને? એટલે લઈ શકાય છે, પણ મારી ગટ ફિલિંગ એવી કે પણ ચેરમેનને કાંઈ રસ જ ન હોય, તમને તમારા માટે જીવન મરણનો સવાલ છે. મારે કાંઈ ફેર નથી પડતો, હું ગમે ત્યાં પરીક્ષા લઉં, હું ચેરમેન હોઉં તો માર્ચમાં લઉં કે સપ્ટેમ્બરમાં લઉં, શું ફેર પડે? તમે લાંબા થઈ જાવ છો, તમે ધંધે લાગો છો. એની આળસના કારણે જ આ મોડું થાય છે, બાકી કાંઈ નથી. પેલા તો શું હતું કે એક આરે 7 લાખ જણને ગોઠવવાના હતા એને. હવે એવું તો ક્યાં કાંઈ છે? બરાબર ને? એટલે વસ્તુઓ એ રીતે કામ કરે છે. આ તો મારી જે ફિલિંગ છે એ કહું છું, પણ હું એ ફિલિંગના કારણે એમ નથી કહેતો કે તૈયારી કરવાનું બંધ કરી દો અથવા ઢીલા થઈ જાઓ. તૈયારી એ જ ઉત્સાહથી એટલા કલાક વાંચો, એથી વધારે વાંચવાની છે, પણ હરખું કરો. ઘણા છોકરા શું કરે કે 2 મહિના છે તો 2 મહિનામાં શું તો કે આવું કરાય, આટલું કરાય, અને એ હરખું નથી કરતા. તો હું એને ચેતવણી આપું છું કે તમે સરખું કરો. અત્યારે આ ચેપ્ટરો તમે સીધા ડાયરેક્ટ જોવા આવી ગયા છો, પણ આ જ વસ્તુ તમે નાના જીવગણિતના લાઈનમાં બધા વિડીયો જોઈ લેશો ને તો પછી આ ચેપ્ટર તમે રમતા રમતા ગણતરીઓ કરશો. હું ચોખવટ તો બધી કરું જ છું, પણ છતાંય મારે ચોખવટની જરૂર જ ન પડે. ડન છે? ચલો જઈશું આગળ. કોઈ એવું પૂછે છે કે એક્સ્ટ્રા બ્લેન્ક પેપર આપશે? હા આપશે, જોઈએ એટલા પેપર આપશે. એનો મતલબ એવો નથી મોટા મોટા અક્ષરો કાઢીને ભરવું. ઘડી ઘડી માગવા જશો ને તો ટાઈમ તમારો બગડશે. એટલે એક આરે 3, 4, 5 પેપર. બોલપેન આપશે? હા, તને અહીંયા બધું નાવા ધોવાનું આપશે અર્પિત, બરાબર છે? મારો બેટો જાય છે તને હાબુ આપશે, ડબલાય આપશે, પછી લેતો આવજે ચોરી કરીને. હા, બુદ્ધિ વગરની ક્યાં વાત કરો? બોલપેન આપશે. ચલો આગળ જઈશું. બી દ્વારા હવે એમ કે સાહેબ ખબર છે, હું તો ખાલી કહું છું એમ. એટલે અકલના પ્રદર્શન થાય છે, બીજું શું છે. ચલો, બી દ્વારા સોમવાર, અને એટલે જ તને મેં બ્લોક કર્યો હશે. હા, આ મને એવું કહેતો હતો સાહેબ તમે મને બ્લોક કર્યો છે, આવો દોઢો થયો હોય ને એટલે જ બ્લોક કર્યો હશે. બરાબર છે? ચલો, એને મને એકવાર વોટ્સએપ કર્યું, મને કે સાહેબ તમે મને બીજા નંબરથી મેસેજ એને કર્યો. એટલે મેં કીધું જે નંબરથી કોર્સ લીધો ને એનાથી કરો. તો કે તમે મને બ્લોક કરેલો હોય. તને બ્લોક તો હું કર્યો ન હોય, કીધું તને તો હું લાઈવમાં રોજ આવશે ઓળખું છું, પણ એ કંઈક આવું થયું હશે ટણપો તેમાં. ચલો લઈશું આગળ. બી દ્વારા સોમવાર અને મંગળવારે વેચાયેલી વસ્તુઓની સંખ્યા અને એ દ્વારા મંગળવાર અને બુધવારે વસ્તુઓનો તફાવત શોધો. આટલું લાંબુ નહીં વાંચવાનું, સીધી છેલ્લી લાઈન વાંચવાની. તફાવત શોધવાનો. શેનો તફાવત શોધવાનો છોકરાઓ? બી સોમ અને મંગળ. આ બી સોમ અને મંગળ. હા ને, કેટલા થાય? 380. સરવાળો મોઢે થતો એટલે મેં કર્યો. હવે શું છે? એ મંગળ અને બુધ. આ એ મંગળ અને બુધ કેટલા થાય? 450. અહીંથી અહીંયા પહોંચવાનું છે, 70 નો તફાવત આવે. કાર્યથા જિજ્ઞેસ. તો શું જવાબ આવશે? 70. ચલો જઈશું આગળ. હા, અહીંયા તમે જુઓ તો 3 શાળાઓ આપેલી છે.
એના 2 વર્ષ છે 1999 અને 2000 આની માહિતી આપેલી છે પેલું જે કોલમ છે એમાં કુલ વિદ્યાર્થી છે અને અહીંયા શું છે છોકરીઓ બીજું કોલમ છે એમાં કુલ વિદ્યાર્થીઓ છે અને અહીંયા છે છોકરીઓ હવે તમને એટલી તો ખબર પડે કે કુલ વિદ્યાર્થીમાંથી છોકરીઓની સંખ્યા માઇનસ કરીએ તો કુલ છોકરાઓની સંખ્યા મળે ડન છે ચલો હવે કરીએ હવે અહીંયા નીચે નોંધે આપી છે કોઈ પણ વર્ષમાં કોઈ પણ શાળામાં કુલ વિદ્યાર્થીઓ બરાબર તે વર્ષમાં તે શાળામાં કુલ છોકરાઓ પ્લસ છોકરીઓ આ ચોખવટ એને કરી લઈશું પેલો ક્વેશ્ચન ચલો જોજો આ સરસ ક્વેશ્ચન છે 1999 2000 અને 2001 માં શાળા એ માં વિદ્યાર્થીઓની સરેરાશ સંખ્યા 700 છે તો 2001 માં શાળા 1 માં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધો હવે અહીંયા તમારે જોવું હોય તો જુઓ આ કેટલા વર્ષ આપ્યા છે 3 અને અહીંયા તમે જુઓ 99 2000 2 જ વર્ષ છે થઈ ગયું કે નહીં ચલો તો 99 2000 અને 2001 એની સરેરાશ સંખ્યા કેટલી છે 700 એટલે 1999 વત્તા 2000 અને વત્તા 2001 આ ત્રણેય સંખ્યાનો સરવાળો 2100 થાય સરેરાશ 700 છે તો સરવાળો કેટલો થાય 2100 ડન છે હવે 1999 માં કુલ વિદ્યાર્થી કેટલા હતા 720 અને 2000 ના વર્ષમાં કેટલા હતા 900 બરાબર ને તો આ મળી જશે કે નહીં 900 અને 720 એટલે 1620 આ બાજુ જશે તો માઇનસ થશે છોકરાઓ ચલો 2100 માંથી 1600 જાય તો 500 અને એમાંથી 20 જાય તો 480 તો 2001 માં સંખ્યા કેટલી હતી 480 થઈ ગયું કે નહીં તો જવાબ શું આવશે બાળકો 480 ઓપ્શન બી તમારો જવાબ થશે ચલો એના પછીનો ક્વેશ્ચન 35 નંબર 1999 માં એ બી સી માં શાળામાં કુલ છોકરાઓની સંખ્યા શોધો 99 માં બરાબર છે એલા હા ને 720 માં 360 શું છે આપણે છોકરા શોધવાના છે બોયઝ ને તો કેટલા આવે 360 આવે આ 360 છે એમાંથી 180 છોકરીઓ છે તો બાકીના 180 છોકરા થાય આ 450 કુલ વિદ્યાર્થી છે એમાંથી 270 છોકરીઓ છે તો 180 બેનો તફાવત છોકરાઓ થાય કે નહીં હવે આ બધાનો સરવાળો કરો તો 720 થાય કેટલો થાય 720 તમારે શું શોધવાનું છે કુલ સંખ્યા જો શું પૂછ્યું છે કુલ છોકરા એવરેજ નથી કાઢવાની તો શું જવાબ લખશો 720 ભાઈ ડન છે દૈયા શેડો ચલો એના પછીનો ક્વેશ્ચન 36 નંબરનો 2000 માં બી શાળામાં છોકરાઓની સંખ્યા અને 2000 માં સી શાળામાં છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર શોધો જયસિંહ જાદવ ખબર ન હોય ને વોટ્સએપ કરવાનું અહીંયા ચાલુ ભણતરે કાંઈ ફાલતુ પ્રશ્નો નહીં પૂછવાના ચલો 2000 માં બી શાળામાં નહીં તો લાઈવમાં બંધ કરી દઈશ પછી ના કહેતા ભણવા સિવાયનો કોઈ પ્રશ્ન અહીંયા કોઈએ પૂછવો નહીં મારો આજે પહેલો લેક્ચર છે ને ફલાણો છે ને એવી કોઈ વાત જ ન કરવી ચલો 2000 માં બી શાળામાં છોકરાઓની સંખ્યા 2000 માં બી શાળામાં એટલે આમાંથી આ માઇનસ થશે તો કેટલા આવશે 420 બરાબર છે અને 2000 માં સી શાળામાં 2000 માં સી શાળામાં છોકરાઓની સંખ્યા એટલે આમાંથી આ માઇનસ થશે 400 માંથી 120 જાય તો કેટલા આવે 280 0 0 જશે 4 ઉડે તો 7 સોરી 4 નહીં ઉડે સોરી 14 ઉડે 14 તેરી અને 14 ઉડે તો 2 તો શું જવાબ આવશે 3/2 ડન છે ચલો એના પછીનો ક્વેશ્ચન છેલ્લા 4 પ્રશ્નો આજે 40 સુધી કરશું ક્રિકેટ અને વોલીબોલ બંનેમાં ભાગ લેનાર છોકરીઓની સંખ્યા શોધો હવે તમે જોઈ શકો છો 4 રમતના નામ આપ્યા છે આ શું છે કુલ વિદ્યાર્થીઓ આ શું છે કુલ છોકરાઓ એનો ડિફરન્સ આવશે છોકરીઓ કઈ 2 રમત લેવાની છે ક્રિકેટ અને વોલીબોલ 80 માંથી 60 છોકરા છે તો કેટલી છોકરીઓ હોય 20 અને વોલીબોલમાં 84 માંથી 44 છોકરાઓ છે તો કેટલી છોકરીઓ હોય 40 હા કે નહીં તો આ બેયની સંખ્યાનો સરવાળો કેટલો થાય 60 મજા આવે છે કે નહીં આવું જ હશે તમને કહી દઉં બરાબર છે નો હજી ભરોસો આવતો હોય તો ડબલ એની જે પરીક્ષા લેવાયેલી સિવિલ એન્જિનિયરોની ઓનલાઈન એક્ઝામ એ તો તમારા કરતા ઘણી ઊંચી પોસ્ટ ગણાય એનું પેપર સોલ્યુશન નાખ્યું છે એના ડીઆઈના દાખલા એમાં મેં સોલ્વ કરાવ્યા છે જોઈ લેજો એટલે ખબર પડી જશે તમને બરાબર છે ચલો 4 રમતમાં ભાગ લીધેલ છોકરીઓની સરેરાશ શોધો હવે આ 2 તો શોધાઈ ગઈ હવે આ શોધો 96 માંથી 44 જાય તો કેટલા આવે 52 આવે 72 માંથી 32 જાય તો કેટલા આવે 40 આવે આ 4 છોકરીઓની સંખ્યા મળી ગઈ 40 80 80 ને 20 100 100 ને 52 152 ભાગ્યા કેટલા આવે 4
તો 4 તરી 4 અઠ્ઠા કેટલી આવે હેતલબેન 38. ચલો છેલ્લા 2 ક્વેશ્ચન. ફૂટબોલમાં છોકરીઓની સંખ્યા 72 માંથી 32 જાય તો કેટલા આવે 40. અને ટેનિસમાં છોકરાઓની સંખ્યા કેટલા આવે 96. સોરી 96 નહીં 44 હો આ લેવાનો. સોરી જો આવી ભૂલ ન થવી જોઈએ, મેં કરી ને એવી. આ બેયનો તમારે લેવાનો છે તફાવત. આ બેયનો તફાવત કેટલો આવશે બહાદુર બાળકો 4. મજા આવે છે ને. ચલો એના પછીનો અહીંયા મેં એવું નથી લીધું કે હેલું હેલું લેવું એમ, બરાબર છે. જ્યાં જ્યાં પરસેવો વાળવાનો થાય છે આપણે વાળીએ જ છીએ. હો ચલો ટેનિસમાં ભાગ લીધેલ છોકરીઓની કુલ સંખ્યા. આ ટેનિસ છે 96 માંથી 44 જાય તો કેટલા આવશે 52. હા ને. હવે નીચે શું આવશે ટકા શોધવાના છે ને. વોલીબોલમાં ભાગ લીધેલ છોકરાઓ કેટલા છે 44. હા ને. કેટલા ટકા છે ટકા શોધવાના છે એટલે ગુણ્યા કેટલા આવશે 100. ભાઈ ડન છે. હવે તો કે હવે 4 ઉડે તો કેટલા આવે 13. 4 ઉડે તો કેટલા આવે 11. આ તો સીધું ઉડતું તું ખબર પડતી હતી. હવે 11 9 99 કરી નખાય કે નહીં. હા ને 11 9 99 હો થઈ ગયું એપ્રોક્સિમેશન. 13 9 117% જેવું થાય. 117 ની આજુબાજુનો જવાબ આવે તો કયો જવાબ કરશું આપણે 118. થઈ ગયું કે નહીં. તો આ 40 પ્રશ્નો કર્યા. ટોટલ 110 જેવા પ્રશ્નો કરવાના થાય છે. આઈ હોપ કે તમને આજે મજા આવી હશે. પ્રમાણમાં બધું સહેલું સહેલું હતું, વચ્ચે થોડીક આડાવડી વાતો કરી પણ એ જરૂરી હતી એટલા માટે મેં કરી. બરાબર ને. ચલો તો જય હિન્દ જય માતાજી.